જતો. હા, જે કે નાના વાળા થોડા અનુભવમાં મોહ જતો રહ્યો છે. દરેકને કંઈક તો અનુભવ ભગવાન આપ્યો છે. મારો મોહ રહ્યો જ હોય એવું તો નથી બનતો. જે કે થોડો મોહ જતો રહ્યો એ જ્ઞાન થી ગયો છે. અને જે જ્ઞાન ન હતું ત્યારે મોહ હતો, જ્ઞાન થયું ત્યારે મોહ ગયો. આ અન્વય વ્યતિરેક પ્રસિદ્ધ વસ્તુ છે. હિ એટલે ભગવાન અને ભાષ્યકાર કહે છે વ્યામોહ રૂપાદ હિ. ટૂંકમાં આજે અભૂત અભિનિવેશ છે. માત્ર વ્યામોહ એનું સ્વરૂપ કેવું છે? વ્યામોહ અવિદ્યા, વ્યામોહ થી વધારે કઈ જ નથી. એને કારણે જ સદૃશે પ્રવર્તતે, તદ અનુરૂપે ચિત્તમ પ્રવર્તતે. અનુરૂપે એ પ્રકારના વિષયોમાં અભૂત વિષયો જે છે જ નહીં એ વિષયમાં ચિત્તની પ્રવૃત્તિ છે. ચિત્તની પ્રવૃત્તિ કઈ વર્થવાલ કે કઈ વસ્તુ જેવી વાત છે. પછી આ પ્રવૃત્તિ છે જે છે ને એમાં જ પ્રવૃત્તિ છે. કેમ છે નહીં? કારણ કે છે નહીં એ છે એવો આગ્રહ રાખું છું. હું તો નહીં, ના હું તો ખાઈશ એવું આવે છે ને, યાદ છે તમને? ના હું તો ખાઈશ એને કેવું છે અંતેથી ના આ તો છે જ. અને ભાઈ અમે જોયેલું છે તરત હું તો કરીશ જ. અને હું જંપલાવીશ અને પછી ટીપાઈશ અને પછી છોડીશ. બસ ના છૂટે. અંતેથી આ પ્રકારના આગ્રહ અભૂત અભિનિવેશ. તદનુરૂપ એટલે શું? જે અભૂત અર્થાત છે જ નહીં એમાં ચિત્તની પ્રવૃત્તિ છે. ચિત્તની પ્રવૃત્તિ જેમાં છે વસ્તુ ખરેખર છે નહીં, પણ છે એનો આગ્રહ જેમાં પ્રવૃત્તિ કરાવે છે. ઉત્પન્ન આગ્રહ દ્વૈત ઉત્પન્ન જ કરતો હોય છે. જેવો આગ્રહ વસ્તુ એની ઉત્પત્તિ. ટૂંકમાં આપણું મન જેવા આગ્રહ રાખી વસ્તુની ઉત્પત્તિ કરે, આ દ્વૈત જેવો આગ્રહ રાખે દ્વૈત ઉત્પન્ન કરે. નથી એવો નિશ્ચય તો જતું રહે. આ નિશ્ચય પર આધારિત છે બધું. બીજું કારણ કે વસ્તુમાં બીજું કઈ નિશ્ચય જ બદલવાનો છે. તદુરૂપે અત્ર તત્શબ્દેન અભિનિવેશ ગૃહ્યતે. અભિનિવેશ અનુરૂપે એટલે આ દ્વૈતનો જે અભિનિવેશ છે દ્વૈત એ પ્રકારના જે પ્રકારનો અભિનિવેશ પછી એવું છે. દરેકનો અભિનિવેશની પણ આમ દરેકની ચેમ્પિયનશિપ જુદી હોય છે. કયા પ્રકારની કલ્પના કરવી એમાં બધા જ ચેમ્પિયન છે. અને કયા પ્રકારના વિષયોમાં જાય, જે પ્રકારનો અભિનિવેશ હોય એ પ્રકારમાં ચિત્ત જાય. મારું ચિત્ત એકમાં જાય અને બીજાનું બીજામાં જાય. કારણ કે મારા ચિત્તની કલ્પના કરવાનો પ્રકાર જુદો હોય. મારું ચિત્ત એમાં જાય અને બીજાનું ચિત્ત બીજા પ્રકારમાં જાય. તદ અનુરૂપે અભિનિવેશને અનુરૂપ જે છે એમાં ચિત્તની પ્રવૃત્તિ છે. ટૂંકમાં જે વસ્તુને આપણે કલ્પના નથી, જેનો આગ્રહ ચિત્ત જતું નથી, એ તો નવું નવું જોઈએ એટલે કલ્પનાઓ વધે પાછી ત્યારે ચિત્તમાં જતું થાય. ત્યાં સુધી કઈ નથી જતું હતું. એ ચિત્ત જે નથી એની કલ્પના આગ્રહ રાખે છે એવા આગ્રહના વિષયમાં જતો હોય છે. તો પછી આગળ કહે છે ભાષ્યકાર તસ્ય દ્વયસ્ય વસ્તુનઃ અભાવં યદા બુદ્ધવાન તદા તસ્માદ નિસ્સંગમ નિરપેક્ષમ સત વિનિવર્તતે અભૂતાભિનિવેશ વિષયાત. તસ્ય દ્વયસ્ય વસ્તુનઃ અભાવ યદા બુદ્ધવાન. એ દ્વય વસ્તુ મિથ્યા છે એટલે અભાવ એનો વાસ્તવમાં છે જ નહીં એ પ્રકારે જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય તદા તસ્માત તન્નિસંગમ. તસ્માત સ્વવિષય દ્વૈતે પ્રવૃત્તિ પ્રયોજક અભૂત અભિનિવેશાત વિશ્લિષ્ટમ. તો અભૂત અભિનિવેશ છે એમાંથી વિયુક્ત થયેલું છે. વિશ્લિષ્ટમ વિયુક્તમ. અભૂત અભિનિવેશ હતો એમાંથી આગ્રહમાંથી મુક્ત થયેલું આ ચિત્ત. નિસંગમ નિરપેક્ષમ સત. કોઈ પ્રકારના અસંગથી રહિત થયેલું. નિરપેક્ષ અર્થાત કોઈ પ્રકારના વિષયના ચિંતનમાંથી કે અસંગમાંથી મુક્ત થયેલું. વિનિવર્તતે અભૂત અભિનિવેશ વિષયાત વિનિવર્તતે. દ્વૈતાદ વિનિવર્તતે. જેના માટે આગ્રહ રાખવામાં આવતો હતો એ પ્રકારના વિષયમાંથી મુક્ત થાય. ટૂંકમાં આગ્રહને કારણે ચિત્ત પ્રવૃત્ત હોય છે. આગ્રહ મુક્ત થવાથી ચિત્ત નિવૃત્ત થાય છે. વેદાંતિન લોકોની નિવૃત્ત ચિત્તને નિવૃત્ત કરવાની આ પદ્ધતિ છે. મારી મછલીને લઈ આવું ત્યાં જવું ને આપણે ખેંચી લાવીએ આ એક ચાલતું હોય છે કે એ જુદી વસ્તુ છે. પણ ત્યાં જવું છે કેમ આપણે ચિંતન કરીએ અભૂત અભિનિવેશથી જ જવું છે ને ત્યાં આગળ બસ એમાં તેને મુક્ત કરો ત્યાં નહીં જાય. એને જવું છે આપણે ખેંચા કરીએ તો હંમેશ માર્ગનો સંઘર્ષ ચાલ્યા કરે. એટલે આપણે વિવેકની આવશ્યકતા છે એને કેમ ત્યાં જવું છે. અભૂત અભિનિવેશ જે નથી એની કલ્પના બસ નથી એની જ કલ્પના માત્ર માટે જવા માંગે છે. એક શ્લોક થઈ શકે હા માનો છું. અભયમ પદમસ્નુતે ભીત શોકમ
अकामम तथा वीतशोकम तथा अकामम अभयम पदमश्नुते 78 શ્લોકમાં કહેવામાં આવ્યું. इति अत्र શા માટે અભય પદને પ્રાપ્ત કરે છે? જીવન મુક્તનું વર્ણન છે નિવૃત્તસ્ય ઇતિ કે છે 80મા શ્લોકમાં. આપણો અમુક સ્કોર છે પૂરો થવો જોઈએ. નિવૃત્તસ્ય પ્રવૃત્તસ્ય નિશ્ચલા हि तदा स्थितिः विषयस्य हि बुद्धानां तत्साम्यमजमद्वयम्. વિષય સહી બુદ્ધાના, બુદ્ધ એટલે કે જ્ઞાની પુરુષનો એ વિષય છે. કયું? તત્સામ્યમ અજમ અદ્વયમ. જે સામ્ય અજ અદ્વય તત્વ છે એ આ જ્ઞાની પુરુષનો વિષય છે. નિવૃત્તસ્ય અપ્રવૃત્તસ્ય, તો નિવૃત્ત અપ્રવૃત્ત જે આગળ સમજાવવામાં આવ્યું. અપ્રવૃત્ત નિવૃત્તે આત્યંતિકત્વ વિવક્ષિત્વા અપ્રવૃત્તસ્ય, કારણ કે ચિત્તની પ્રવૃત્તિ નથી, નિસંગમ વિનિવર્તતે. અભૂત અભિનિવેશ દૂર થવાના કારણે, ચિત્તની પ્રવૃત્તિ ન હોવાના કારણે ચિત્ત કેવું નિવૃત્ત બની ગયું. વિનિવર્તતે નિવૃત્ત બની ગયેલું. નિશ્ચલા હિ તદા સ્થિતિ, આ સ્થિતિ નિશ્ચલ છે. એકવાર આ જે ભૂત દ્વૈત છે એ દ્વૈત અભાવનો નિશ્ચય છે. વસ્તુ અભાવમ સુબુદ્ધવા, તો વસ્તુ અભાવ છે એ પ્રકારનો નિશ્ચય થયો પછી નિશ્ચલા હિ તદા સ્થિતિ, એની સ્થિતિ નિશ્ચલ છે, ફરી એની પ્રવૃત્તિ નથી. વિશેષ સહિ બુદ્ધાનામ તત્સામ્યમ અજમદ્વયમ કે છે. વિદ્વદ અનુભવે એકગમ્યત્વાત અશેષ કલ્પના અતીતત્વાચ સિદ્ધમ મોક્ષસ્ય અભયાદ રૂપત્વમિત્યાહ વિષયઃ. વિદ્વદ અનુભવ ઐકગમ્યત્વાત, વિદ્વાનના અનુભવનો માત્ર એક વિષય છે. અશેષ કલ્પના અતીતત્વાચ, અસલ કલ્પનાઓથી પર છે. અંતેથી મોક્ષસ્ય અભયાદ રૂપત્વ સિદ્ધમ, અને મોક્ષ તેથી અભય અકામ વીત શોક રૂપ છે. વિષય સહી બુદ્ધાનામ. ભાષ્યકાર સમજાવે છે. નિવૃત્તસ્ય દ્વૈત વિષયાત વિષયાંતરે ચ અપ્રવૃત્તસ્ય અભાવદર્શનેન ચિત્તસ્ય નિશ્ચલા ચલનવર્જિતા બ્રહ્મસ્વરૂપા એવ તદા સ્થિતિઃ યા એષા બ્રહ્મસ્વરૂપા સ્થિતિઃ ચિત્તસ્ય અદ્વય વિજ્ઞાનૈકરસઘનલક્ષણા સાહી સહી યસ્માત વિષયઃ ગોચરઃ પરમાર્થદર્શિનાં બુદ્ધાનાં તસ્માત તત્સામ્યમ પરમ નિર્વિશેષમ અજમ અદ્વયમ ચ. નિવૃત્તસ્ય, આ ચિત્ત કેવું છે? નિવૃત્ત બન્યું. કેમ? દ્વૈત વિષયાત વિષયાંતરે છે અપ્રવૃત્તસ્ય. એક દ્વૈત વિષયમાંથી બીજા વિષયમાં પ્રવૃત્ત સામાન્ય હોય છે, એવી પ્રવૃત્તિ મુક્ત થયેલું આ ચિત્ત કેવું છે? નિવૃત્ત. દ્વૈત વિષયાત વર્તમાનિકાર ઇત્યર્થ. આ જે વર્તમાન જે દ્વૈત અત્યારે એટલે જ્ઞાન અવસ્થામાં જે ચિત્ત એકમાંથી બીજા વિષયમાં જતું હતું એમાં અપ્રવૃત્તસ્ય. કેમ? અભાવ દર્શનેન, કારણ કે વિષયનો અભાવનું દર્શન થવાને કારણે હવે ચિત્તની આ વિષયમાં પ્રવૃત્તિ ન હોવાને કારણે જે ચિત્ત નિવૃત્ત બની ગયું. ચિત્તસ્ય ચિત્ત એટલે કે ચૈતન્ય, આવું જે ચૈતન્ય છે. નિશ્ચલા સ્થિતિ, આ સ્થિતિ કેવી છે? નિશ્ચલા છે. ચલન વર્જિતા બ્રહ્મ સ્વરૂપા એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. આ કેવું છે? બ્રહ્મ સ્વરૂપા સ્થિતિ. તદા સ્થિતિ યા એષા બ્રહ્મ સ્વરૂપા સ્થિતિ. આ સ્થિતિ પણ બ્રહ્મ સ્વરૂપ, સ્થિતિનું નામ પણ કેવું છે? બ્રહ્મ. બ્રહ્મ જેનું સ્વરૂપ છે એવી સ્થિતિ. ચિત્તસ્ય કહેવાનું વાત જેના આપણે ચિત્ત કહીએ છીએ એનું વાસ્તવિક સ્વરૂપ શું છે? ચિત્ત. ચિત્ત એટલે કે ચૈતન્ય, જેનું વાસ્તવિક સ્વરૂપ છે બ્રહ્મ, અને જે નિત્ય બ્રહ્મ સ્વરૂપ છે. ચિત્તસ્ય અદ્વય વિજ્ઞાન એકરસ ઘન લક્ષણ. અદ્વય વિજ્ઞાન એકરસ ઘન લક્ષણ.
દ્વૈત શૂન્ય વિજ્ઞપ્તિ માત્ર આનંદ અખંડ સ્વરૂપ, આનંદ અખંડ સ્વરૂપ આ જે સ્થિતિ છે એ કેવી છે? તદા સ્થિતિ નિશ્ચલા હિ તદા સ્થિતિ, આ સ્થિતિ ચલન વર્જિતા. ટૂંકમાં વિદ્વાને એ સ્થિતિમાં નિષ્ઠ થવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. એવું નથી કે એકવાર આ સ્થિતિ પ્રાપ્ત થઈ અને પછી વિદ્વાને વળી પ્રયત્ન કરી રહેવું જ પડે, કારણ કે નિશ્ચલા સ્થિતિ છે. દ્વૈત અભાવનો એકવાર નિશ્ચય થઈ ગયો પછી ચિત્તની બીજા પ્રવૃત્તિ થાય જ નહીં. દ્વૈત અભાવ નિશ્ચય અર્થાત અદ્વૈતના ભાવનો નિશ્ચય અર્થાત આત્મા, આત્મૈવેદમ સર્વમ, આ સર્વ આત્મા જ છે. યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય, જ્યાં બધું મન જાય ત્યાં આગળ શું આત્મતત્વ જવાને કારણે અવિકંપેન યોગેન, એનો યોગ એવો છે અવિકંપ યોગ, અર્થાત ક્યારે પણ એમાં એ ક્યારે યોગથી વિચલિત થતો નથી. એનું આત્મતત્વ છે જ નહીં. જેને અનાત્મા માનતો હતો એનો હવે અભાવનું એને જ્ઞાન થવાને કારણે એક આત્મતત્વ એટલે કે અદ્વિતીય અદ્વય વિજ્ઞાન એક રસ, એની દ્રષ્ટિમાં અદ્વિતીય વિજ્ઞાન એ સિવાય કઈ છે જ નહીં. એક રસ વિજ્ઞાન સિવાય કઈ જ નથી. માયાવા એવું કશું જ નહીં. વિજ્ઞાન એક રસ, એક રસ ઘન, કદાચ કઈ પછી એક રસમાં ખૂટતું હોય તો ઘન, એક રસ ઘન લક્ષણ, વિજ્ઞાન એક રસ ઘન લક્ષણા સ્થિતિ, જેની દ્રષ્ટિમાં વિજ્ઞાન એક રસ ઘન, એથી અન્ય કઈ છે જ નહીં. એવું પણ નહીં કે અનાત્મા પાછળ જુદો છે કે તો હૈ નહીં, હમ તો કહેતે જગત હૈ ही નહીં. અને જેની દ્રષ્ટિમાં વિજ્ઞાન એક રસ ઘન સિવાય કઈ નથી અને એને તેથી એના ચિત્તની બીજે પ્રવૃત્તિ થવાનું નિમિત્ત જ નથી. કયું નિમિત્ત હતું? દ્વૈત એનું નિમિત્ત હતું. એ કેમ નિમિત્ત બન્યું? દ્વૈતનો અભિનિવેશ નિમિત્ત બન્યો. અદ્વૈતનો અભાવનું જયારે જ્ઞાન થયું ત્યારે હવે એના ચિત્તને બીજું નામની વસ્તુ જ નથી, એમ નિમિત્ત ન રહેવાના કારણે આ સ્થિતિ કેવી છે? નિશ્ચલા તદા સ્થિતિ. हि यस्मात् सह विषय गोचर परमार्थदर्शिना, એ પરમાર્થદર્શી માટે એ જ વિષય રહ્યો છે. ટૂંકમાં પરમાર્થદર્શીને એ સિવાય બીજા કશાનું જ્ઞાન થતું હોત, જે વિષયનું જ્ઞાન થાય તે વિષયમાં આપણું ચિત્ત જઈ શકે, પણ પરમાર્થદર્શીને એક જ વિષયનું જ્ઞાન થાય એટલે એનું ચિત્ત બે જાય ક્યાં? સહી વિષય સહી બુદ્ધાના, એ જ બુદ્ધ એટલે બુદ્ધિમાન એટલે જ્ઞાની પુરુષનો એ જ વિષય છે. हि यस्मात् सह विषय गोचर बुद्धानाम परमार्थदर्शिनाम बुद्धानाम, જે પરમાર્થ તત્વનું દર્શન કરનાર છે દર્શિનામ, આ પરમાર્થ તત્વનું દર્શન કરવું જેના માટે સ્વાભાવિક થઈ ગયું એવા જે બુદ્ધ આ જ્ઞાની પુરુષો. હિ યસ્માત, કારણ કે એમનો વિષય છે ગોચર, તસ્માત તત્સામ્યમ પરમ નિર્વિશેષમ અદ્વયમ છે. તસ્માત તે કારણે વિદ્વત વિષયત્વાત તત્સામ્યમ परमार्थ ज्ञान संभव इत्याशयनाः तत्साम्यम उक्त स्थिति रूपम वस्तु साम्यम परम निर्विशेषम निखिल धर्म शून्यम अद्वयम છે. અંતેથી એ જે પારમાર્થિક તત્વ છે એ સામ્યમ પરમ, પરમ એટલે સર્વમર્યાદાથી પર, નિર્વિશેષમ અદ્વયમ અજમ છે. કારણ કે એ જ જ્ઞાની પુરુષનો વિષય છે અને માટે એ જ સામ્ય આ પ્રકારનું છે, માટે એની સ્થિતિ કેવી છે? નિશ્ચલ સ્થિતિ છે. अच्छा. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांतिः. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. निमित्ततां सत्यां हेतुं पृथक् अनात्मवन् वीरशोकं तथा कामं અભયમ પદમશ્નુતે. આ શ્લોકમાં આચાર્ય
જીવનમુક્ત મહાપુરુષ છે એનું વર્ણન કરે છે. સત્યામ અનિમિત્તતામ બુદ્ધ્વા. અનિમિત્તતા અર્થાત આત્માને ખરેખર બંધન માટે કોઈ નિમિત્ત એ સત્ય અનિમિત્તતા એટલે નિમિત્ત એ સત્ય નથી. ટૂંકમાં કર્તૃત્વ ભોક્તૃત્વ અથવા તો ઉત્તમ અધમ મધ્યમ વગેરે કર્મ જે પુનર્જન્મ માટે નિમિત્ત બનતા હોય એ સત્ય નથી. ભલે હંમેશા એનો પ્રભાવ હોય, અનાદિ કાળથી ભલે આ જન્મ ચાલતો આવતો હોય અને કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરેનું નિમિત્ત હોય, છતાં એ નિમિત્તતા જન્મ માટે નિમિત્તતા એ સત્ય નથી. આવો જન્મ વગેરે થઈ રહ્યો હોય છતાં અનિમિત્તતા સત્ય છે. કારણ કે ક્યારે પણ વાસ્તવમાં જન્મ નથી અને તેથી અનિમિત્તતા જે સત્ય છે. હેતુ પૃથક એને બુદ્ધવા એ રીતે આત્મ સ્વરૂપ જાણીને પૃથક હેતુ અનાત્મવન બસ. અને પછી બીજો કોઈ હેતુ કર્મ એને ક્યારે પ્રાપ્ત કરતો નથી. એટલે કે ક્યારે પણ કર્મ કરવાની આવશ્યકતા રહેતી નથી કે કર્મ રહેતું નથી. વીત શોકમ તથા અકામમ અભયમ પદમશ્નુતે. અને આ જ્ઞાની પુરુષ વીત શોકમ જે સર્વ શોકથી મુક્ત, અકામમ સર્વ કામનાઓ તૃષ્ણાઓથી મુક્ત, પણ એ પણ દુઃખ જ છે. અભયમ સર્વ ભયથી મુક્ત આવું જે પદ છે એને પ્રાપ્ત કરે છે. અભૂતાભિનિવેશાધિ સંદૃશે તત્પ્રવર્તતે. કેમ સામાન્ય મનુષ્ય આ પોતાનો સ્વભાવ તો પણ કેમ પ્રાપ્ત નથી કરતો? અભૂતાભિનિવેશાધિ. કારણ કે સામાન્ય મનુષ્ય અજ્ઞાની પુરુષ જે અભૂત વાસ્તવમાં જેનું અસ્તિત્વ જ નથી એવું જે અદ્વૈત કેવા વિષયો સુખ, અરે વિષયોનું અસ્તિત્વ માની લેતો હોય પણ સુખ કે સલામતનું અસ્તિત્વ ક્યાંય છે જ નહીં. આત્મા સિવાય બી ક્યાંય બધાનું અસ્તિત્વ નથી અને છતાં એને જુએ છે. અભૂત અભિનિવેશાત. વસ્તુ જ્યાં નથી ત્યાં જોવાનો આગ્રહ રાખે છે અને તેથી એને પ્રાપ્ત પણ થાય છે. જાણે કે એ ઉત્પન્ન કરે છે અને તેથી જાણે કે પ્રાપ્ત કરતો હોય અનુભવ પણ થાય છે. સદૃશે તત્ પ્રવર્તતે. અને ચિત્ત હંમેશા ક્યાં પ્રવૃત્ત હોય છે? આ જ્યાં માણસ જ્યાં પણ આગ્રહ હોય ત્યાં હંમેશા ચિત્તની પ્રવૃત્તિ સદા હોવાની છે. આમ ચિત્તની પ્રવૃત્તિઓ આગ્રહમાંથી થતી હોય. આગ્રહ એટલે એ પ્રકારની સમજ, એ પ્રકારનો ખ્યાલ કે અહીં સુખ છે, એ પ્રકારનો ખ્યાલ, અહીં દુઃખ છે. અને તેથી આવા આગ્રહો આ પ્રકારના દ્રઢ ખ્યાલ હોવાના કારણે મનુષ્ય આગ્રહને અનુરૂપ જે વિષયો છે એમાં એની ચિત્તની પ્રવૃત્તિ થતી હોય છે. વસ્તુ ભાવ સુબુદ્ધ જયારે જોઈએ કે જે વસ્તુને હું સાચી માનું છું તો વાસ્તવમાં છે જ નહીં, જેને હું સુખ સલામતીનું સાધન જેવું કંઈક છે જ નહીં. અભાવમ બુદ્ધવા નિસ્સંગમ વિનિવર્તતે. અને ચિત્ત નિસ્સંગ આ સર્વસંગથી વર્જિત વિનિવર્તતે એની બધી પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ જાય છે. એટલે ચિત્તને નિવૃત્ત કરવાનો, ચિત્તને અંતર્મુખ બનાવવાનો, ચિત્તને એકાગ્ર કરવાનો આ એ ઉપાય છે, વેદાંતિક ઉપાય. યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ અસ્થિરમ તતઃ નિયમ્યેતદ આત્મન્યે વશમ નયે. જે કારણથી ચંચળ અને અસ્થિર ચિત્ત વિષયમાં જતું હોય એ કારણથી મુક્ત કરવું છે. યતઃ કારણાત. જે કારણથી ચિત્ત જાય છે. ટૂંકમાં ચિત્ત વિષયમાં જતું હોય, અસ્થિર હોય, ચંચળ હોય એનું કંઈક કારણ છે. અભૂત અભિનિવેશ એ જ કારણ છે. જે વસ્તુ જ્યાં નથી એના દર્શન કરવામાં આવે છે અને તેથી ચિત્ત ત્યાં જાય છે. જે છે એના દર્શન કરવામાં આવે તો ચિત્તને ત્યાં જવાની આવશ્યકતા નથી. ચિત્ત છે ત્યાં જ રહે છે. તો અસ્થિ ભાતિ પ્રિય એના દર્શન થતા હોય તો ચિત્ત ક્યાં જાય જ નહીં. જે નથી એના દર્શન કરવામાં આવે છે મારે ચિત્ત જતું હોય છે. વસ્તુ ભાવ સુબુદ્ધ નિસ્સંગમ વિનિવર્તતે. આ રીતે ચિત્તને અંતર્મુખ કરવાની પદ્ધતિ છે. કારણ કે ચિત્તનો સ્વભાવ જ છે કે એ ખરેખર તો અંતર્મુખ હોય, સ્થિત હોય, નિશ્ચળ હોય. ચિત્તને કે આમ તેમ રખડું ગમતું નથી હોતું. પરિશ્રમ કોઈને ગમતો ના હોય અને છતાં કરવાની એટલા જ જરૂર પડે કે સ્થિરતા અજ્ઞાન છે. તેથી ચિત્ત જે પરિશ્રમ કરતું હોય છે એ એટલા માટે કરે છે કે એ પોતાનામાં સ્થિત થઈ શકતું નથી અજ્ઞાન અવિવેકને કારણે. અને અવિવેકમાંથી નિવૃત્ત કરવું સતત. એટલા માટે વિવેક એ જ ઉપાય છે, કશાની જરૂર નથી. જો ખરેખર આ વિવેક નામનો ઉપાય કે આ વસ્તુ ચિંતન નામનો ઉપાય જે છે એને સતત એનું પાલન આચરણ કરવામાં આવે તો બીજા કોઈ સાધનની જરૂર જ નથી. કોઈ સાધનની જરૂર નથી. પણ આ શક્ય નથી. એટલે શક્ય નથી એટલે સતત આ જ રીતે આપણા ચિત્તને એમાં જ કેન્દ્રિત કરવું અને આ પ્રકારે વસ્તુની સત્યતા એના નિશ્ચયમાં જ ચિત્તને પરોવેલું રાખવું. હવે થઈ શકતું હોય તો બીજા કશાની જરૂર નથી.
એ ન થતું હોય તો જ બીજાની એટલામાં જરૂર છે કે જેથી કાળે કરીને ચિત્ત આ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરે. નિસંગમ વિનિવર્તતે નિવૃત્તસ્ય પ્રવૃત્તસ્ય નિશ્ચલા હિ તદા સ્થિતિ. આ પ્રકાર નિસંગ નિવૃત્ત થયેલું ચિત્તની સ્થિતિ કેવી છે? નિશ્ચલ સ્થિતિ છે. નિવૃત્તસ્ય આ પ્રકારે અભાવ, વસ્તુના અભાવનું, સત્યતાના અભાવનું દર્શન કરવાના કારણે નિસંગ થયેલું આ ચિત્ત એની આત્માની સ્થિતિ કેવી છે? સ્થિતિ નિશ્ચલા સ્થિતિ. નિશ્ચલસ્ય અપ્રવૃત્તસ્ય નિવૃત્તસ્ય અપ્રવૃત્તસ્ય. આ કયા પ્રકારની નિવૃત્તિ છે? જેમાં પછી પ્રવૃત્તિ નથી. પેલી નિવૃત્તિ કયા પ્રકારની? ચિત્ત આપણે ખેંચી લીધું હોય કોઈ પ્રક્રિયાથી તો એ પછી પ્રવૃત્ત થાય. નિવૃત્તસ્ય આ તો અપ્રવૃત્તસ્ય. આમ સામાન્ય રીતે યોગી લોકો જે પોતાના ચિત્તનો નિરોધ કરતા હોય છે એ ચિત્ત વળી બાજુ પ્રવૃત્ત થાય. કારણ કે જ્યાં સુધી એની દ્વૈતને સત્યતા આપવામાં આવે છે ત્યાં વળી બાજુ ચિત્તમાં પ્રવૃત્ત થવાનું. કઈ રહી ગયું હિસાબ પછી સેટલ કરવાનું રહી ગયો હોય, કશું રહી જ ગયું હોય. આને પણ આપણે બધા વ્યવહારમાં કશો ને કશો હિસાબ બાકી જ રહી જતો. કોઈ પણ વ્યવહાર ભાગ્ય જો વ્યવહાર આપણો થતો હશે જેમાં હિસાબ ત્યારે ને ત્યારે પૂરો થાય. દરેક વ્યવહારના અંતમાં કંઈક અસંતોષ, કંઈક અણગમો, કંઈક ડિસઅપ્રુવલ, કંઈક રહી ગયું હોય. ભલે આપણે બતાવતા ના હોય, મનમાં કંઈક રહી ગયું હોય, કંઈક અણગમો રહી ગયો હોય, કંઈક અસ્વીકાર રહી ગયો હોય, કંઈક આસક્તિ રહી ગઈ હોય, કંઈક તૃષ્ણા રહી ગયું, કશું રહી જતું હોય તો એ વ્યવહાર હજી પૂરો થયો નથી, અર્થાત એ હિસાબ હજી સેટલ નથી થયો. આમ જયારે વ્યવહાર કરીએ ત્યારે આપણે જોવા જેવું છે. નાનામાં નાનો વ્યવહાર, કેમ છો, હરિઓમ, કઈ પણ વ્યવહાર એ ત્યાં પૂરો થયો કે નથી થયો? પૂરો થયો હોય તો ત્યાં જ રહે, ફરી ચિત્તમાં પ્રવેશ ના કરે. વસ્તુઓ કેમ વળી ચિત્તના વિચારનો વિષય કેમ બનતી હોય છે? કારણ કે હજી વ્યવહાર પૂરો થયો નથી, કંઈક સેટલ થયું નથી, ક્યાં તો એ વસ્તુને પૂરતી માણી નથી, એવું પણ બને. એટલે એને વળી વધારે મન માણવા માંગતું હોય કે હજી એ પણ એની તૃષ્ણા પૂરી થઈ નથી. અથવા વસ્તુ આપણે કરી ખરી પણ મનમાં એનો સ્વીકાર થયો નથી, અંતેથી પણ વળી પાછું મન એની પાસે ગૂંચવાય કરવાનું કે આમ કેમ છો, આમ કેમ નહીં, વગેરે વગેરે એમ કરે ને. એટલે આ બધો હિસાબ પૂરો થયો એટલે હવે સંસ્કાર રહી જતો હોય છે. આ એટલા માટે જ મનની અસ્થિરતા છે. એટલે ટૂંકમાં આપણો જે વ્યવહારની અંદર આપણો હિસાબ સેટલ થયો નથી. દરેક વ્યવહાર કોઈ પ્રકારના રાગ, દ્વેષ, આસક્તિ, અસંતોષ, ઘૃણા, તિરસ્કાર, ક્રોધ, અસંતોષ, અન્ય તિરસ્કાર, આત્મ તિરસ્કાર, કશું ને કશું અને નાની માત્રામાં માઇક્રો ટ્રોમા, માઇક્રો ટ્રોમા, મિની ટ્રોમા પણ નહીં. આપણે બેસીએ ઉઠીએ દરેક વખતે કહેવાનો માઇક્રો ટ્રોમા, જરાક આઘાત લાગવા છે આમ. એટલે જેને આપણે નોંધ ના લઈએ, જરાક બરોબર ન બેઠા આમ, અને જેમ વજનનું ડિસ્ટ્રીબ્યુશન થયું હવે ના થયું અને બીજા જગ્યાએ વજન આવ્યું, જરાક આઘાત લાગ્યો, જરાક આમ ઉચક્યું, જરાક આમ થયું, વગેરે વગેરે. એટલે ઉચકવાની ના નથી. જેમ ઉચકવું એમ ન ઉચક્યું હોય, જેમ બેસવું એમ ન બેઠા હોઈએ, જેમ ચાલવું જોઈએ એમ ન ચાલતા હોઈએ, જેમ વળવું જોઈએ એમ ન વળતા હોઈએ, જેમ કરવું જોઈએ તેમ ન કરતા હોઈએ, ત્યારે આપણા આ શરીર પર થોડો આઘાત થતા હોય. એમ ધીમે ધીમે એ જમા થતા છેવટે કશું તૂટ્યું, કઈક જગ્યા થઈ ગઈ, કઈક ઘસાઈ ગયું, કઈક વળતું નથી, કઈક વળા પછી સીધું થયું નથી, વગેરે વગેરે થયા કરે. તે રીતે આ બધા વ્યવહાર દરમિયાન પણ મન પર માઇક્રો ટ્રોમાસ, નાના આઘાતો, જરાક અસંતોષ, જરાક અનિચ્છા, જરાક અણગમો, જરાક આપણે શું મળી વસ્તુ એની નોંધ ના લેવાતી હોય, ખબર કઈ પડે જ નહીં આપણને. આપણે એમ કઈ થતું નથી, બધાની નોંધ લેવાતી હોય, બધાની અસર થતી હોય, એ અસર જમા થાય. એટલે નિવૃત્ત થતું નથી ચિત્ત, પાછું પ્રવૃત્ત થાય. નિવૃત્ત થયેલું પાછું પ્રવૃત્ત થઈ જાય જો હિસાબ સેટલ ન થયો હોય તો. હિસાબ સેટલ કરવાની જરૂર છે. શેનાથી? વિવેકથી. વસ્તુ ભાવમ સુબુદ્ધવા એવા વસ્તુનો અભાવનો જ્યાં નિશ્ચય ન થયો હોય, ક્યાંક ભાવ દેખાતો, કશું જ દેખાતો એ સત્ય, ત્યાં સુધી હજી હિસાબ સેટલ થયો નથી. નિવૃત્તસ્ય અપ્રવૃત્તસ્ય, આ મહાજ્ઞાની પુરુષ જેનું ચિત્ત નિવૃત્ત થઈ ગયું,
વસ્તુના અભાવને જોઈને એ ફરી પ્રવૃત્ત થતું નથી. લય વિનાશને ઉભયરોધને લયગતમ પુનઃ ભવતિ નો મૃતમ પ્રાણબંધનાન લીન માનસમ એક ચિંતનાત નાશમેત્ય સૌ અદો અધઃ. કે લય અને વિનાશ આ બે પ્રકારની મનની એકાગ્રતા છે. લય અને વિનાશ. લયગતમ પુનઃ ભવતી, ચિત્તને માત્ર લીન કરવામાં આવ્યું હોય, કંઈક આવે કે ભાવમાં કશાકની અંદર લીન કરવામાં આવ્યું હોય, એ પણ ઈચ્છનીય સ્થિતિ છે અનુભવ માટે પુનર્ભવતી, વળી પાછું. કારણ કે એ ભાવ સિવાયના બીજા ભાવ સાથે હિસાબ શરૂ થયો નથી. એક જ ભાવની સાથે હિસાબ શરૂ થયો, એમાં ચિત્તને રોકાવું ગમે, બીજામાં રોકાવું ગમતું નથી, મારે વળી પાછું એનો પ્રભાવ પડવાનો છે. હંમેશા બહુ પૈસા આપણી પાસે તોય પણ તકલીફ થાય, જેની પાસે નથી એનો પ્રભાવ આપણા પર પડવાનો. જયારે જયારે પેલા કામ જોતા જો કે આની પાસે છે, જેવું આ કેવો કામ આપણે ખાતો બીજો ના ખાતો તો આપણે કેવા અનકમ્ફર્ટેબલ લાગે અંદરથી. કારણ કે જાણીને પેલું જુએ છે, ભલે કશું બોલતો ના હોય, નજર માત્રથી આપણને લાગે. અને એને બૃહદારણ્યક ઉપનિષદ કહે એક પણ કોળિયો આપણે ખાઈએ ત્યાં જગતના કેટલાય પ્રાણીઓ જોતે કે આ મારો કોળિયો ગયો, મારો કોળિયો ગયો. અંતે રીતે કંઈ પણ હિસાબ સેટલ ન થયો હોય, એટલે કશું પણ આપણી પાસે હોય, એનાથી વિપરીત વિરુદ્ધ જે વસ્તુ હોય એનો પ્રભાવ પડ્યા વગર રહે જ નહીં. આમ દરેક આમ પ્રભાવ પડ્યા કરે, માઇક્રો, મિની, પછી મોટા થતા જાય, પછી દવાઓ લેવી પડે, પછી જાત જાતનું થાય. પણ શરૂઆતમાં કેવું હોય? આ બધા માઇક્રો ટ્રોમાસ. નિવૃત્તસ્ય અપ્રવૃત્તસ્ય, એ નિવૃત્ત ક્યારે થાય? વસ્તુ અભાવમ બુદ્ધૈવ, આ વસ્તુના અભાવને આપણે જાણીએ તો જ નિવૃત્ત થાય. અપરોક્ષ જ્ઞાનથી નિવૃત્ત થાય, બધા પરોક્ષ જ્ઞાનથી નિવૃત્ત ના થાય. એટલે બુદ્ધિમાં બધા બહુ નિશ્ચય હોય, બધી ગણતરી બધી છે, અને છતાં જ્યાં સુધી એ વૈરાગ્ય પણ પોતાના અનુભવ વિષય ના બને ત્યાં સુધી એ હજી આપણને કામ લાગતો નથી. અણીના સમયે કામ ના લાગે, સામાન્ય રીતે કામ લાગે. પછી ગુલાબજાંબુ આવ્યું તે વખતે કામ ના લાગે. પછી ત્યાં લાડુ પેલી થાળીમાં છે, ન હોય તો વાંધો નહીં, તો ચાલતું હોય છે, પણ હોય ત્યારે પછી એ કામ મને લાગતું. ગમે તો પછી મને થયું હોય થોડે પણ જરા વાંધો નહીં, આટલું તો ખાઈ લેવાય, કશો વાંધો નહીં, કઈ નહીં થાય. ગમે તો ગમે તે કર્યું હોય પણ એ વખતે જતું આપણું. તેથી નિવૃત્તસ્ય અપ્રવૃત્તસ્ય નિશ્ચલા હિ તદા સ્થિતિ. અને ત્યારે એ રીતે નિવૃત્ત થયું હોય સ્થિતિ. અચ્છા, પછી એને પ્રવૃત્ત કરવાનું કોઈ વસ્તુ અભાવ છે, વસ્તુ હોય જ નહીં તો એને પ્રવૃત્તિનું કોઈ કારણ રહેતું જ નથી. વસ્તુ હોય એની પ્રવૃત્તિનું કારણ છે, વસ્તુનો અભાવ એની હંમેશની નિશ્ચલ નિવૃત્તિનું કારણ છે. વિષય સહી બુદ્ધાનામ તત્સામ્યમ અજમદ્વયમ, એ જ્ઞાની પુરુષનો આ વિષય છે. જે સામ્ય, અજમ, અદ્વયમ, એમાં ચિત્ત છે, પ્રવૃત્ત થયેલું છે અને બીજામાંથી નિવૃત્ત થયેલું છે. હવે 81મા શ્લોકથી આગળ કહે છે, યો મોક્ષ વિદુષામ વિષય દર્શિત તમેવ પુનઃ વિષનષ્ટિ. વિદ્વાન પુરુષોનો આજે મોક્ષ દર્શિત, મોક્ષ એમનો વિષય છે. એમનું મન શેમાં પ્રવૃત્ત થયેલું છે? પેલાનું વસ્તુમાં પ્રવૃત્ત થયેલું હોય, બીજા બધાનું ચિત્ત શેમાં? જેમાં આગ્રહમાં ચિત્ત પ્રવૃત્ત થયું હોય તો આ જ્ઞાની પુરુષ ચિત્ત શેમાં પ્રવૃત્ત થયેલું છે? સામ્યમ અજમ અદ્વયમ, એમના ચિત્તનો વિષય છે. બીજા બધાના ચિત્તનો વિષય કયો હોય? જગતના પદાર્થો. આના ચિત્તનો વિષય કયો છે? સામ્યમ અજમ અદ્વયમ. મોક્ષ તમે એવા પુનઃ વિષયષ્ટિ, એ મોક્ષને જ આગળ પછી વધારે વિશેષણ આપે છે. 81મા શ્લોકમાં એને વધારે સમજાવે છે. અજમ અનિદ્રમ સ્વપ્નમ પ્રભાતમ ભવતિ સ્વયં સકૃદ વિભાતો હ્યેવૈષઃ ધર્મો ધાતુ સ્વભાવતઃ. અજમ જન્મ રહિત, અનિદ્રમ નિદ્રા રહિત, અસ્વપ્નમ સ્વપ્ન રહિત. આમ અસ્વપ્ન કહ્યું એટલે બંને જાગ્રત ને સ્વપ્ન બંને રહિત આવી ગયું. એમની દ્રષ્ટિએ બંને સ્વપ્ન જ છે. અનિદ્રા એટલે અગ્રહણ રહિત, અસ્વપ્ન એટલે અન્યથા ગ્રહણ રહિત, અજમ એટલે સર્વ વિકાર રહિત. પ્રભાતમ, આ પ્રભાત છે. પ્રભાત
यत् साक्षात कुरुते प्रबोध समय आ प्रबोध એટલે પ્રભાતમ ભવતિ સ્વયં स्वयं प्रभात એટલે स्वयं प्रकाश स्वयं प्रभातम भवति प्रभा स्वयं प्रभातम भवति स्वयं प्रकाशम भवति सकल विभातः हि एव एषः धर्मः आ धर्म એટલે આત્મા આત્મા કેવો છે सकल विभातः स्वप्रकाश स्वरूप છે કેવી રીતે ધાતુ સ્વભાવતઃ આ ધાતાનો આ પરમાત્માનો સ્વભાવ છે કે સ્વયં પ્રકાશ છે નિત્ય પ્રકાશ સ્વરૂપ છે અને स्वयं प्रभातम भवति स्वयं भाति सदा भासमान है क्या छे शंकराचार्य जी पुनरपि कीदृशश्चासौ बुद्धानां विषयः इत्याह पुनरपि जे कह્યું છે વળી પાછું આગળ बुद्धाना कीदृशश्चासौ बुद्धानां विषयः आ मोक्ष का आत्म तत्व जो बुद्ध એટલે કે જ્ઞાની પુરુષનો વિષય છે કીધું છે વળી પાસે એનું શું સ્વભાવ છે એના વધારે શું વિશેષણો છે આગળ તો કહ્યું કે એનું સામ્યમ અજમ અદ્વયમ એ તો કહ્યું એ સિવાય વળી બીજા શું વિશેષણો છે એ કહે છે પુનઃ કીદૃશશ્ચાસૌ વળી પાસે એના બીજા શું વિશેષણો છે એ આ શ્લોકમાં કહે છે ભાષ્યમાં આગળ એમાં અજમ અનિદ્રમ અસ્વપ્નમ સમજાયું નથી स्वयं प्रभातम भवति समझावे छे स्वयमेव तत्प्रभातम भवति न आदित्यादि अपेक्षम स्वयं ज्योतिः स्वभावम् इत्यर्थः प्रभातम भवति स्वयं स्वयमेव तो प्रभातम भा प्रभा प्रभातम भातम એટલે કે જે સારી રીતે પ્રકાશી રહ્યું છે પ્રભાતમ સારી રીતે પ્રકાશી રહ્યું છે સ્વયં તત્ પ્રભાતમ ભવતિ એ સ્વયં સારી રીતે પ્રકાશે છે ન આદિત્યાદિ અપેક્ષમ આ તત્વને પ્રકાશવા માટે આદિત્ય વગેરે બીજા કોઈ પ્રકાશકોની અપેક્ષા નથી તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ એ ભાષે છે એને કારણે જગત ભાષે છે એના પ્રકાશથી આ સમગ્ર જગત પ્રકાશી રહ્યું છે ન તદ ભાષયતે સૂર્ય ન શશાંક ન પાવક સૂર્ય ચંદ્ર અગ્નિ કોઈ પ્રકાશકો એને પ્રકાશિત કરતા નથી કારણ કે સ્વયં પ્રકાશ છે એ જ કહું સ્વયં જ્યોતિ સ્વભાવ ઇત્યર્થ હે ટૂંકમાં એનો સ્વભાવ કે સ્વરૂપ કેવું છે સ્વયં જ્યોતિ સ્વભાવ સ્વયં પ્રકાશ સ્વભાવ છે બીજું કોઈ સ્વયં પ્રકાશ નથી બે બધા અન્ય પ્રકાશ છે સૂર્ય ચંદ્ર વગેરે પણ આ આત્મ ચૈતન્ય જ્યોતિના પ્રકાશથી પ્રકાશિત છે અને એ સદા પ્રકાશિત છે એમ સરળ કહેવું હોય તો પણ ચંદ્ર હંમેશા પ્રકાશિત નથી કારણ કે ચંદ્રનું જ્ઞાન ક્યારે થાય આપણે જયારે જોતા હોઈએ ત્યારે નહીં ના થાય ચંદ્ર કે સૂર્ય આ સૂર્ય ચંદ્ર અગ્નિ વગેરે ક્યારે પ્રકાશિત થાય જયારે ચક્ષુ પ્રકાશિત હોય નહીં તો નહીં જયારે હું જોતો ના હોઉં ત્યારે સૂર્ય ચંદ્ર પ્રકાશિત થતા નથી ચક્ષુ ક્યારે પ્રકાશિત થાય મન પ્રકાશતું હોય ત્યારે મન ક્યારે પ્રકાશે ચૈતન્ય પ્રકાશતું હોય ત્યારે તેથી આ સર્વ એના પ્રકાશથી પ્રકાશિત છે સ્વયં જ્યોતિ સ્વભાવ ઇત્યર્થ સકૃત વિભાત એકવારમેવ અભિવ્યક્ત પુનઃ ન આવૃતત્વાत् સકૃત એકવાર એક જ વાર પ્રકાશે છે એટલે હંમેશના માટે પ્રકાશ એક વાર એટલે શું હંમેશના માટે પ્રકાશે છે પુનઃ ન આવૃત ફરી ક્યારે આવૃત થતો નથી એકવાર એને સ્વયં પ્રકાશ તરીકે જાણ્યો ફરી ક્યારેય કોઈ વસ્તુને આવૃત કરતા નથી સકૃત વિભાત અર્થાત નિત્ય વિભાત હંમેશા જ પ્રકાશ છે સદૈવ વિભાત ઇત્યેત સદા જ વિભાત તો કહેશે આગળ स्वयं प्रभातत्व हेतु सकृत विभात केम आत्मा स्वयं प्रभात है सकृत विभात सदा प्रकाशित हो स्वयं प्रकाश से कोई सदा प्रकाशित ना हो जो स्वयं प्रकाश हो ये सदा प्रकाशित हो जो स्वयं प्रकाश न हो ये सदा प्रकाशित न हो चंद्रमा सदा प्रकाशित न हो स्वयं प्रकाश न दे अन्य प्रकाश पर आधार रखता होने कारण क्यारेक चंद्र अंधारो थई जाए कारण के अन्य प्रकाश पर आधार है सूर्य पण अन्य प्रकाश पर आधार रखता होने कारण निद्रा में प्रकाश तो नहीं એટલે સૂર્ય ચંદ્ર અગ્નિ વગેરે પ્રકાશકોમાં સુષુપ્તિમાં પ્રકાશ નથી કારણ કે એ અન્યના પ્રકાશની અપેક્ષા રાખે કયા પ્રકાશની મન અને ઇન્દ્રિયોના પ્રકાશની
એ મન ઇન્દ્રિયો પ્રકાશ ન હોવાને કારણે સુષુપ્તિમાં આ બધા પ્રકાશકો પ્રકાશતા નથી. ત્યારે પણ આત્મા પ્રકાશ છે, કારણ કે એ કોઈના પ્રકાશની અપેક્ષા રાખતો નથી, સ્વયં પ્રકાશ. હા, એટલે આગળ કે છે એષ એવં લક્ષણ આત્માખ્યો ધર્મ ધાતુ સ્વભાવતઃ વસ્તુ સ્વભાવતઃ ઇત્યર્થઃ. એષ એવં લક્ષણ આત્માખ્ય ધર્મ. આત્માને ધર્મ કહેવામાં આવ્યો. આનંદગીરી સમજાવે છે કલ્પિતસ્ય સર્વસ્ય ધારણાત ધર્મ. ધારણાત ધર્મ, જે ધારણ કરે એનું નામ ધર્મ. આત્મા ધર્મ છે, સર્વ ધારણ કરે છે. કલ્પિતસ્ય સર્વસ્ય ધારણાત, જે કે કલ્પિત વસ્તુ છે એને ધારણ કરનાર કોણ છે? આત્મા. માટે એને ધર્મ કહેવાય. નાસૌ કથમપી પરતંત્રો ભવિતુમર્હતિ અનવસ્થાનાત. એને કોઈ ધારણ કરનારું છે તો કે ના. નાસૌ કથમપી પરતંત્રો ભવિતુમ અર્હતિ. એ આત્મા સર્વકલ્પિત વસ્તુનું ધારણ કરતો હોય તો આત્માને ધારણ કરનાર કોઈ છે તો કે ના. એ પરતંત્ર અર્થાત એ બીજાથી ધારણ કરવા ના હોવો જોઈએ. અનવસ્થાનાત, તો પછી એને ધારણ કરનાર બીજો આત્મા હોય તો એને ધારણ કરનાર ત્રીજો હોય, એમ ક્યારે અવસ્થા રહે નહીં. અનવસ્થાનાત અતઃ સ્વયં જ્યોતિ, એટલે સ્વયં સિદ્ધ, સેલ્ફ એક્ઝિસ્ટન્ટ, એટલે સ્વયં સિદ્ધ. એની સિદ્ધિ માટે સ્વસત્તા, એની સત્તા માટે એ કશા પર આધારિત નથી. અને તે રીતે એને પ્રકાશમાં મળે પણ કશા પર આધારિત નથી. જે સ્વસત્તાક હોય એ સ્વપ્રકાશ પણ હોય અને એ સ્વયંપૂર્ણ પણ હોય. જે સત્તા છે એ જ પ્રકાશ છે, એ જ પૂર્ણ છે. જે સ્વસત્તાક ના હોય એ સ્વપ્રકાશ પણ ના હોય અને એ સ્વયં પૂર્ણ પણ ના હોય. અતઃ સ્વયં જ્યોતિ, કારણ કે સ્વસત્તાક છે, કારણ કે એ સ્વતંત્ર છે. અન્ય વસ્તુને ધારણ કરનાર એ ધર્મ છે, એ સર્વ સ્વતંત્ર છે. અને મારે કેવું છે? સ્વયં જ્યોતિ, એટલે ધર્મ સ્વયં જ્યોતિ, એ સ્વયં પ્રકાશ છે. પછી ધાતુ સ્વભાવતઃ, ધાતુ શબ્દ સમજાવે છે. કિંચ ધીયતે નિધીયતે સર્વમ નિક્ષિપ્યતે સુષુપ્તાદવસ્મિન. તો એ બધી વસ્તુને જેની અંદર રાખવામાં આવે છે. આ શું? નિધાન. જ્યાં બધો ખજાનો પર ભર્યો હોય એમ જે કોઈ વસ્તુ હોય એમાં બધી વસ્તુ મૂકવામાં આવે. ધીયતે નિધીયતે સર્વમ, બધી જ વસ્તુને જ્યાં આગળ છેવટે મૂકવામાં આવે છે. નિક્ષિપ્યતે વિલીયતે, છેવટે બધી વસ્તુ જ્યાં વિલીન થઈ જાય છે. ટૂંકમાં બધી વસ્તુ, બધો ખજાનો એ કેવો છે? ખજાના જેવો છે. અર્થાત આ તો પેલો પટારા જેવો છે. પટારા બધું ભરીએ ને આપણે, એમાં આત્મા કેવો છે? આ પટારા જેવો છે, કારણ કે બધી વસ્તુ એમાં મૂકવામાં આવે છે. બધી વસ્તુ એટલે નિધિયતે ક્યારે? સુષુપ્તાદૌ, સુષુપ્તિ વગરની અંદર પણ આપણું બધું જ વ્યક્તિત્વ એને ક્યાં આગળ રાખવામાં આવે છે? સુરક્ષિત રાખવામાં આવે. ક્યાં? તો કે જેમાં રાખવા, એનું નામ ધાતુ. એ ધાતુ આત્મા ઉચ્ચતે. આત્માને ધર્મ કયો? સર્વને ધારણ કરવાના કારણે એને ધાતુ કયો, કારણ કે સર્વ એમાં સુરક્ષિત રીતે ત્યાં રાખવામાં આવે છે. સ્ટોર હાઉસ. તથા ચ સર્વસ્ય જ્ઞાન સાધનસ્ય ઉપસંહારેપી સુષુપ્તાદૌ સાક્ષ્યતયા આત્મનઃ સિદ્ધે સ્વયં જ્યોતિષ્ઠમ ઇષ્ટવ્યમિતિ આહ. ધાતુ સ્વભાવતઃ. આ ધાતુ એટલે આત્માનો સ્વભાવ છે કે સ્વયં જ્યોતિ છે. કેમ? તથા ચ આત્મનઃ સર્વલય અધિષ્ઠાનત્વે, કારણ કે આત્મા સર્વલયનું અધિષ્ઠાન છે. માટે સર્વસ્ય જ્ઞાન સાધનસ્ય ઉપસંહારેપી, આપણા જ્ઞાન પ્રાપ્ત કરવા જે સાધનો છે, જ્ઞાનેન્દ્રિયો, મન, અંતઃકરણ વગેરે બધા સાધનોનો ઉપસંહાર જયારે થઈ જાય સુષુપ્તિની અંદર, સુષુપ્ત આદૌ, સુષુપ્તિ હોય, સમાધિ હોય, આ બધી અવસ્થાઓની અંદર જ્ઞાનેન્દ્રિયો, મન એ બધાનો પણ જયારે લય થઈ ગયો હોય, ઉપસંહાર થઈ ગયો હોય, બધાને સંકેલી લીધા હોય, ત્યારે પણ સાક્ષિતઃ આત્મનઃ સિદ્ધે, ત્યારે પણ આત્મા છે. કેમ? સાક્ષી છે. આત્મા છે કેમ કહેવાય? કારણ કે આ પ્રકારની અવસ્થા પછી માણસ કહે છે કે આટલા કાળ સુધી હું સમાધિમાં હતો, આ વખતે હું સૂતો હતો, હું કઈ જાણતો ન હતો. ટૂંકમાં અહીં પણ જે અનુભવો થતા હોય છે એ અનુભવો માટેની પણ સ્મૃતિ હોય છે. એ બધી કહેવાય છે કે આ અવસ્થાની અંદર પણ અનુભવ છે, એ અનુભવ સ્વરૂપ આત્મા છે. સાક્ષતયા આત્મના સિદ્ધે
કોઈ પણ અવસ્થા, કોઈ પણ અનુભવ ત્યારે થઈ શકે જયારે અનુભવનો સાક્ષી હોય, એ શું અનુભવ ના થાય. તેથી સમાધિ અવસ્થા હોય, સુષુપ્ત અવસ્થા હોય, એને માનવા કહેવામાં આવતું હોય છે કે હું સમાધિમાં ચાલી ગયો વગેરે, કે સમાધિમાં તો ઉઠ્યો, એ જ બતાવે કે સમાધિ દરમિયાન પણ એને અનુભવ હતો, અર્થાત એ અવસ્થા પણ પ્રકાશિત છે. એવું ત્યારે હોય જયારે આત્મા સ્વયં જ્યોતિ હોય, સ્વયં પ્રકાશ. સ્વયં જ્યોતિષ્ઠમ એષ્ટવ્યમ ધાતુ સ્વભાવતઃ. આ આત્મા એ કેમ હંમેશા પ્રકાશિત હોય છે? સ્વભાવતઃ, કારણ કે એનો સ્વભાવ છે. એ જ કહે છે કિંચ આત્મત્વાદેવ આત્મન સ્વયં જ્યોતિષ્ઠમ. આત્મા હોવાને કારણે સ્વયં જ્યોતિ છે. અન્યથા ઘટવત અનાત્મત્વ પ્રસંગાત. જો આત્મા સ્વયં પ્રકાશ ન હોય તો અન્યથી પ્રકાશિત હોય તો ઘટપટ જેવો થઈ જાય. આત્મા જે સ્વયં પ્રકાશિત એ પર પ્રકાશિત છે, જેમ ઘટપટ વગેરે. તો આત્મા સ્વયં પ્રકાશિત ન હોય અને અન્ય પ્રકાશની અપેક્ષા હોય તો અનાત્મા થઈ જાય, પણ આત્મા છે એના માટે સ્વયં પ્રકાશ હોવો જ જોઈએ. એટલે કયું? સ્વભાવતઃ. આત્મત્વ, આત્મા હોવાને કારણે સ્વભાવથી સ્વયં પ્રકાશિત છે. એ ધાતુ છે, ધાતા છે અને ધર્મ છે. સર્વ ધારણ કરનાર છે ધર્મ. સર્વ જેમાં રાખવામાં આવે છે એ ધાતૃ એટલે ધાતા અને સ્વભાવથી સ્વયં જ્યોતિ છે. જો કે શંકરાચાર્ય મારે ધાતુ સ્વભાવતઃ નો અર્થ કર્યો, વસ્તુ સ્વભાવ. ધાતુ શબ્દનો વસ્તુ અર્થ કર્યો. ધાતુ સ્વભાવ એકમ પદમ ગૃહીત્વા. ટૂંકમાં આ શ્લોક છે, બે પાઠ છે, ધાતુ સ્વભાવતઃ અને ધાતુ સ્વભાવતઃ. એક પણ સમાસ, એ સમાસ છે. શંકરાચાર્ય ભગવાને ધાતુ સ્વભાવતઃ એવો પાઠ લીધો છે. એટલે વસ્તુ સ્વભાવતઃ, વસ્તુનો સ્વભાવ. ધાતુ એટલે વસ્તુ, આત્માનો સ્વભાવ છે એ સ્વયં પ્રકાશ છે. વિવક્ષિતાર્થસ્તુ પૂર્વસ્વાદ ન રચ્યતે. ધાતુ સ્વભાવતા લઈએ કે ધાતુ સ્વભાવતા લઈએ તો પણ જે અર્થ કહેવાનો છે એ અર્થમાં કોઈ ફેર નથી પડતો. આત્મા ચેદ ઉક્ત લક્ષણ વિવક્ષિત તર્હિ કિમિત અસૌ શ્રુત્યાચાર્યોપદિષ્ટ તથૈવ સર્વૈઃ ન ગૃહ્યતે. હંમેશનો આ પ્રશ્ન છે ને. આત્મા ચેદ ઉક્ત લક્ષણ, સ્વયં જ્યોતિ સ્વરૂપ. આત્મા સ્વયં પ્રકાશ છે, સ્વયં પોતાના મહિમામાં પ્રકાશી રહ્યો હોય એવો જો આત્મા છે એ પ્રકારે કહેવાની જો ઈચ્છા હોય, તર્હિ કિમિત સૌ શ્રુત્યાચાર્યોપદિષ્ટ. અને શ્રુતિના આચાર્ય વડે આ પ્રકાર સ્વયં જ્યોતિ આત્માનો ઉપદેશ જ્યારે કરવામાં આવે, સ્વયં જ્યોતિ, સ્વયં પૂર્ણ, સ્વયં મુક્ત, નિત્ય મુક્ત એવા આત્માનો જયારે શ્રુતિના આચાર્ય વડે ઉપદેશ કરવામાં આવે છે તો પણ તથૈવ સર્વૈઃ કથમ ન ગૃહ્યતે. કેમ બધા લોકો એ રીતે આત્માનું ગ્રહણ કરતા નથી, અથવા એ રીતે આત્માનું જ્ઞાન કેમ બધાને નહીં થતું? બધાને કેમ નહીં થતું હોય? મંદ મધ્યમાધિકાર બી કોઈકને થાય છે પણ ખરું, બધાને કેમ નહીં થતું? આત્મા સ્વયં જ્યોતિ છે, સ્વયં પૂર્ણ છે, નિત્ય મુક્ત છે, નિત્ય પ્રાપ્ત છે અને એમ કહેવામાં આવે છે, તો ભાઈ કેમ એ પ્રમાણે જ્ઞાન નહીં થતું હોય બધાને? તત્રાહ, એનું કારણ આપે છે 82મા શ્લોકમાં. સુખમાવ્રિયતે નિત્યમ દુઃખમ વિવ્રિયતે સદા યસ્ય કસ્ય ચ ધર્મસ્ય ગ્રહેણ ભગવાન સૌ. સુખમ આવ્રિયતે નિત્યમ. કમ નસીબ છે ને, નિત્યમ સુખમ આવ્રિયતે. મિથ્યાભિનિવેશાદ આત્મતત્વ સ્વરૂપમ સુખમ સદૈવ આચ્છાદ્યતે. આ આત્માનું જે સ્વરૂપભૂત સુખ છે એ હંમેશા આચ્છાદિત રહેશે. કેમ? અરે આત્મા સ્વયં જ્યોતિ છે, એને આચ્છાદિત કરનાર કોણ? આત્મા કેવો છે? સચ્ચિત આનંદ. એનો સત સ્વરૂપનો ક્યારે પણ આચ્છાદન ના થાય. કોઈ પણ અવસ્થામાં આત્માના સત સ્વરૂપનું આચ્છાદન ના થાય, એને ચિત્ત સ્વરૂપનું આચ્છાદન થાય સુષુપ્તિમાં. એટલે કે સુષુપ્તિમાં આમ તો આત્મા હોવાને કારણે સદા પોતાને ભાન હોવું જોઈએ, પણ સુષુપ્તિમાં મને પોતાનું ભાન કેમ નથી? કારણ કે ચિત્ત સ્વરૂપ આચ્છાદિત થયું. રાહુગ્રસ્ત દિવાકરેન્દ્ર સદૃશો માયા સમાચ્છાદનાત સન્માત્ર કર્ણોપસંહરણતઃ યહ અભૂત સુષુપ્ત પુમાન પ્રાગ સ્વાપ્સુમિતિ પ્રબોધ સમયે યહ પ્રત્યભિજ્ઞાયતે. એ સત સ્વરૂપ આચ્છાદિત થયું નથી માટે કહે છે પ્રાગ સ્વાપ્સમ. હું પહેલા જે સુઈ ગયો હતો એ જ અત્યારે ઉઠ્યો. એટલે
આ રાહુ પણ સૂર્યને આચ્છાદિત કરે, પણ છતાં એ સૂર્ય ગ્રહણ છે એવું જ્ઞાન પણ સૂર્યના પ્રકાશથી જેમ થતું હોય, અને તે રીતે ભલે આત્મા રાહુ એટલે કે માયાથી આચ્છાદિત થઈ ગયો સુશ્રુતિમાં, છતાં પણ એ માયાને પણ સત્તા પ્રદાન કરનાર સત સ્વરૂપ જે છે એ ક્યારે આચ્છાદિત ન થાય, ચિત્ત સ્વરૂપ આચ્છાદિત થાય આત્મા. શેમાં? સુષુપ્તિમાં. અને એટલે તમસ જે છે એ તમો ગુણ જે છે એ આત્માના ચિત્ત સ્વરૂપને આચ્છાદિત કરે. એનું આનંદ સ્વરૂપ હંમેશા આચ્છાદિત હશે નથી, રાગ દ્વેષથી. એટલે આમ સદ અને ચિત્ત જાગ્રત અવસ્થામાં કે સ્વપ્ન અવસ્થામાં સચ્ચિત સ્વરૂપ આત્માનું ક્યારે આચ્છાદિત થતું નથી. આખા આત્મા સ્વયં પ્રકાશ છે, બરોબર છે, સામાન્યતયા પ્રકાશી રહ્યો છે, આચ્છાદિત કરે છે. સત સ્વરૂપને નહીં, ચિત્ત સ્વરૂપને નહીં. જો ચિત્ત સ્વરૂપ આચ્છાદિત થાય તો અધ્યાસ નથી હોતો, કઈ સંસાર નથી હોતો, પણ આનંદ સ્વરૂપ આચ્છાદિત થાય છે. રજ્જુને કોણ આચ્છાદિત કરે છે? સર્પોયમ. આ સર્પ છે એ અભિનિવેશ, એ આગ્રહ કે આ સર્પ છે, આ પ્રકારનો આગ્રહ છે રજ્જુને આચ્છાદિત કરે છે. અને તે રીતે મિથ્યા અભિનિવેશ, અભૂત અભિનિવેશ, હું જીવ છું, હું સંસારી છું. સ્વામી અમે તો સંસારી છીએ, અમે તો સંસારી લોકો શું કરવાનું, હું સંસારી છું. અભિનિવેશ, આગ્રહ, ગમે તેટલું ક્યાં કરે, અસંસારિત્વમ, હું સંસારી છું. આ અભિનિવેશ છે એ જ આત્માના આનંદ સ્વરૂપને આચ્છાદિત કરે છે. એટલે માણસ સતને શોધવા ક્યાં જતો નથી હોતો, ચિત્તને શોધવા જતો નથી હોતો, ક્યાં જાય છે? આનંદને શોધવા જ જતો હોય છે. મિથ્યાભિનિવેશાત આત્મ તત્વ સ્વરૂપ સુખમ સદૈવ આચ્છાદ્યતે. અંધેથી આ અભિનિવેશ અહંકાર રાગદ્વેષ ઉત્પન્ન કરે, અવિદ્યા અસ્મિતા રાગદ્વેષ અભિનિવેશ આ બધી વસ્તુઓ આત્માની પૂર્ણતાને આનંદ સ્વરૂપને સદા આચ્છાદિત રાખે. જે ક્ષણે આ અભિનિવેશ જતો રહ્યો, કોઈ ક્ષણે, કોઈક પણ ઇન મોમેન્ટ ઓફ હેપીનેસ, એક એવી પળ આવે જ્યારે એક્સ્ટસી એટલે આમ આનંદ, આનંદ એટલે જેની કોઈ માત્રા જ ના હોય, ભાન ભૂલી ગયું, એવો આવેશમાં આવી ગયો કે મારું ભાન પણ ભૂલી ગયો. એટલે સુખનો એવો આવેગ, પ્રિય પણ નહીં, મોદ પણ નહીં, પ્રમોદ વૃત્તિ. અને એક ક્ષણે હું ભૂલી ગયો કે હું કોણ છું, ક્યાં છું, કર્તૃત્વ ભોક્તૃત્વ ભૂલાઈ ગયું. એક ક્ષણ પણ કેવી હોય છે? જ્યારે આત્માના સુખનું આચ્છાદન જતું રહ્યું. આમ તો જ્યારે જ્યારે સુખનો અનુભવ થાય ત્યારે સુખનું આચ્છાદન જતું રહેતું હોય છે, પણ આમ બધું પૂરું નથી જતું રહેતું હતું. જેવી અંતઃકરણની શુદ્ધિ, એટલે લાડુ ખાઈએ એટલે તરત આપણે એવું નથી કે પ્રમોદ વૃત્તિ જન્મે, જેવો લાડુ હોય તો પછી, અને જેવો મૂળ અને જેવી અવસ્થા. હું ખાવા જતો હોય ને ભાઈ પેલો જોયા કરતો, સ્વામી તમે લાડુ ખાવ છો આજે? ધારો તમે તો કહો છો કે હું ખાંડ નથી, મીઠાઈ નથી ખાતો, એમ ધારો કહે તો એટલે બધો લગભગ આનંદ જતો છે, મોટા ભાગનો આનંદ જતો રહે. એટલે એવું નથી કે હંમેશા પ્રમોદ વૃત્તિ જન્મે. કઈક પ્રકારની પેલી કર્તૃત્વ ભોક્તૃત્વ કશું રહી ગયું હોય, જેટલે અંશે રહી ગયું હોય અહંકાર, એટલે અંશે આચ્છાદન થતું જ હોય છે. ક્યારેય કેવું બને કે અહંકાર પૂર્ણ માત્રામાં જતો રહે, અને ત્યારે પ્રમોદ વૃત્તિ, અને ત્યારે પેલું આચ્છાદન જતું રહ્યું, ત્યારે આનંદનું આચ્છાદન પણ જતું રહ્યું. અજ્ઞાન નથી ગયો છે, પણ આનંદ પર જે અહંકારનું આચ્છાદન હતું એ જતું રહ્યું. અજ્ઞાનનું આચ્છાદન હોવાના કારણે હજી આનંદમય કોષ કહે છે, કારણ કે ત્યારે હજી મને જ્ઞાન નથી કે આનંદ હું છું, આનંદ ભોગવી રહ્યો છું, એવી જ જાતનો અનુભવ લઈને આવું છે નથી. પણ સદૈવ આચ્છાદન, સામાન્ય રીતે એવું તો ક્યારેક એવું તો કોઈને બન્યું હોય કે ના બન્યું હોય, દેટ મોમેન્ટ ઓફ હેપીનેસ, એવી એક પળ ક્યારેક આવતી હોય. તસ્માદેવ વસ્તુતઃ અસદપી દુઃખમ સર્વદા પ્રકટીક્રિયતે. અંતેથી વાસ્તવમાં દુઃખ જે છે જ નહીં એ હંમેશા પ્રગટ થયેલું રહે છે. આનંદ જે વાસ્તવિક સ્વરૂપ છે એ સદા આચ્છાદિત રહે છે, અને દુઃખ જે છે જ નહીં એ હંમેશા પ્રગટ થયેલું રહે છે. વસ્તુતઃ અસદપી દુઃખમ સર્વદા પ્રકટીક્રિયતે. તેન સો ભગવાન, ભગવાન અને આત્મા ભગવાન શબ્દ વાપર્યા. આત્મા શ્રુત્યાચાર્યોપદિષ્ટો ભાઈ ન નિસ્પષ્ટો ભવતી. અંતેથી હંમેશા પેલું આત્માનું સુખ છવાયેલું હોવાના કારણે હંમેશા મનમાં કઈ ને પ્રકાર શોકનું વાતાવરણ રહેતું જ હોય, ડિપ્રેશન, શોક રહેતું જાય છે. પ્રગટ ક્યાં પ્રગટ રહે, જયારે જોવો ત્યારે કશું ને કશું હોય જ મગજની અંદર કઈ કઈ તકલીફ તો હોય જ. અને સામાન્ય મોટા ભાગના લોકો ડિપ્રેશનમાં જ હોય છે. એની માત્રા વધી તો આપણે દવા આપવી પડે, બાકી મોટા ભાગના લોકોને આ સ્થિતિ હોય છે. પણ કઈ ને કઈ શોકનું વાતાવરણ આચ્છાદિત કરતું જ હોય છે.
અને તે છે ને તું આનંદ સ્વરૂપ છે, હું તો વધારે દુઃખ થાય કે હું તો આનંદ સ્વરૂપ છું, અને તોય પણ આવું થાય છે મને. અને તેથી શ્રુત્યાચાર્ય ઉપદિષ્ટો બી ન વિસ્પષ્ટો ભવતી. આપણા સુખનું આચ્છાદન થવાને કારણ કેટલું છે? કશું ના જોઈએ. ગ્લેર આવ્યો, સુખ આચ્છાદિત થઈ ગયું. ટેબલનો એંગલ બદલાઈ ગયો, સુખ આચ્છાદિત થયું. આ લખ્યું ના, કશું થયું, આચ્છાદિત થઈ ગયું. આમ જોયું, આમ ના જોયું, આચ્છાદિત થઈ ગયું. એટલે સુખને આચ્છાદિત થવા વાર કેટલી. અભૂત અભિનિવેશ જે નથી, એનો અભિનિવેશ એકવાર છે ને મગજની અંદર, આચ્છાદિત થઈ ગયું. એટલે સુખને આચ્છાદિત થવાના શોક સ્થાન સહસ્રાણી, દુઃખ સ્થાન શતાની છે. આ શોક માટે હજારો કારણ છે, દુઃખ માટે, શોક માટે સેંકડો કારણો, દુઃખ માટે હજારો કારણો તૈયાર જ છે. સદૈવ આચ્છાદિત, અને પેલું સદૈવ સદા પ્રકટીક્રિય, દુઃખ સદા પ્રકટ થાય છે. એવું હોવાને કારણે એને શ્રુતિના આચાર્ય ઉપદેશ જયારે કરવામાં આવે કે તું આનંદ સ્વરૂપ છે, એ ઉપદેશ ન વિસ્પષ્ટ અભાવથી સમજાય ખરો. પરોક્ષ સમજાય, અપરોક્ષ સમજાતો નથી. બધા વિસ્પષ્ટ અભાવથી સમજ પડે છે બધી, અને છતાંય થતું નથી. ન વિસ્પષ્ટ અભાવથી એ સમજાવે છે. ભાષ્યમાં કહે છે એવમ ઉચ્યમાનમપી બહુશઃ પરમાર્થ તત્વમ કસ્માત લૌકિકૈઃ ન ગૃહ્યતે ઇત્યુચ્યતે. એવમ બહુશઃ ઉચ્યમાનમપી, એક વાર નહીં અનેક વાર આની આ જ વસ્તુ કહેવામાં આવતી હોય છતાં પણ પરમાર્થ તત્વમ, અપરમાર્થ તત્વ અકસ્માત, કયા કારણથી, લૌકિકૈઃ મંદ મધ્યમ અધિકારી ન ગૃહ્યતે, મંદ મધ્યમ અધિકારીઓ વડે કેવા તત્વનું ગ્રહણ નહીં થતું હોય, વારંવાર કહેવામાં આવતું અને વારંવાર અને બહુ પ્રકારે કહેવામાં આવતું હોય છતાં પણ કેમનું ગ્રહણ નહીં થતું હોય, એ પ્રશ્ન હોય એનો ઉત્તર આપવામાં આવે છે આ શ્લોકથી. કહે છે ભાષ્યમાં આગળ, એવમ ઉચ્ચમાન, એવમ એટલે સ્વયં જ્યોતિષ્ઠવાદી પ્રાગ ઉપદિષ્ટ પ્રકારેણ ઉચ્ચમાનો અપી. આત્મા સ્વયં જ્યોતિ છે, સ્વયં પૂર્ણ છે, સ્વયં સિદ્ધ છે, નિત્ય પ્રાપ્ત છે. આમ ભિન્ન ભિન્ન રીતે કહેવાતો હોવા છતાં પણ શ્રુત્યાચાર્ય ઉપદેશ છે. તાત્પર્ય એનો કહે કરતા હોય કે આત્મા હોય જ કહે કરતો ના થાય જ્ઞાન. પછી એવું કરશે, આત્મા ખરેખર પૂર્ણ હોય જ 100 વાર કોઈ પૂર્ણ કોઈ જ્ઞાન ના થાય. પણ એવું નથી. બહુશઃ ભિન્ન ભિન્ન રીતે, બહુ રીતે ભિન્ન ભિન્ન રીતે કહેવામાં આવતો હોય છે. ઉચ્ચતે, તો ભાષ્યકાર સમજાવે છે યસ્માદ યસ્ય કસ્યચિત દ્વય વસ્તુનઃ ધર્મસ્ય ગ્રહેણ ગ્રહણાવેશેન મિથ્યાવિનિવિષ્ટતયા સુખમાવ્રિયતે અનાયાસેન આચ્છાદ્યતે ઇત્યર્થઃ. દ્વયોપલબ્ધિ નિમિત્તમ હિ તત્ર આવરણમ ન યત્નાંતરમ અપેક્ષતે. યસ્માત, કારણ કે યસ્ય કસ્ય, બીજી લાઈનમાં યસ્ય કસ્ય છે ધર્મસ્ય. આ ધર્મ શબ્દનો દરેક શ્લોકમાં અર્થ જુદો થતો હોય છે, એટલે એ જાણવું કે ધર્મ એટલે શું. ધર્મસ્ય એટલે વિષયસ્ય દ્વય વસ્તુના. યસ્માદ યસ્ય કસ્ય, ગમે તે એટલે જેમાં રાગ છે એમાં દ્વેષ છે, અર્થાત જે કઈ ગમે તે વસ્તુ જે રાગ દ્વેષ નો એનો કઈ વ્યવસ્થા યસ્ય કસ્ય છે વિષય. એટલે આપણું મન છે એમાં જાય કોઈ વ્યવસ્થા નથી, ગમે તેમાં જાય. જ્યાં રાગ હોય ત્યાં જાય અને દ્વેષ હોય ત્યાં પણ જાય. શેનો રાગ દ્વેષ, ગમે તેને મળે રાગ દ્વેષ મળે, રીતના કણ માટે રાગ દ્વેષ ગમે તેને મળે જન્મે. કોઈ વસ્તુ રાગ દ્વેષનો વિષય બનવાની ક્ષમતા ધરાવે છે. વસ્તુ નથી ધરાવતી, આપણા મનમાં આ પ્રકારની ક્ષમતા છે. કોઈ પણ વસ્તુ મળે રાગ દ્વેષ ઉત્પન્ન કરી શકવાની, રાગ દ્વેષની ઉત્પત્તિ કે રાગ દ્વેષની કલ્પના કરવાની ક્ષમતા મનમાં છે કોઈ પણ વિષય માટે. પછી આ ટેબલ ગમે તે હોય, કોઈ વસ્તુ રાગ કે દ્વેષનો વિષય બની શકે, ગમે તે વસ્તુ. યસ્ય કસ્ય ચિત, યસ્ય કસ્ય ચિત ધર્મસ્ય, ગમે તે વગર મફતનો જે ધર્મ છે આપણા વગર મફતના વિષયો છે એમાં ગ્રહણ, બસ એમાં કઈક મન લાગી ગયું. આમ જ કેમ છે, આમ કેમ નથી. પછી આખો એક ચિંતા ચાલ્યા જ કરે. પેલું લાઉડ સ્પીકર આમ કેમ, આ એંગલમાં કેમ ગોઠવ્યું છે. પછી એક વાર નજર પડી એટલે એંગલ બરોબર નથી, પછી આખો આમ જયા જ કરી દે આગળ.
કયો વિષય, એની કોઈ જાતનો નિયમ નથી. યસ્ય કસ્ય ચ ધર્મસ્ય રાગ વિષયસ્ય, જેને માટે રાગ જન્મ્યો, એ જ્યાં દ્વેષ હોય ત્યાં રાગ તો હોય જ છે. જેવું છે એના માટે દ્વેષ છે, કારણ કે બીજું હોય એના માટે રાગ છે, નહીં તો વાંધો ના આવે. જ્યાં દ્વેષ છે ત્યાં પણ રાગ રહેલો જ છે, જ્યાં રાગ છે ત્યાં દ્વેષ પણ રહેલો છે. આ બંને સાથે જ હોય છે. એટલે યસ્ય કસ્યચિત વસ્તુના ધર્મસ્ય ગ્રહેણ, ગ્રહેણ ગ્રહણ આવે છે ને, બસ આવેશથી આ થાય પાછું, એમ પણ દરેક દરેક વસ્તુમાં આમાં થવું છે, એટલે આમ બરાબર ધડાગ આવે છે. ગ્રહણ આવે છે ને એટલે શું? મિથ્યા અભિનિવિષ્ટતા. અભિનિવિષ્ટતા એટલે અભિનિવેશતા, નિવિષ્ટતા એ જ નિવેશ અને નિવિષ્ટ. મિથ્યા અભિનિવેશને કારણે, મિથ્યા આગ્રહને કારણે સુખમાં આવરીએ. બસ આ સુખ જે આચ્છાદિત થાય છે એના માટે બીજું કોઈ કારણ જ નથી, આટલું જ કારણ છે. આવરીયતે એટલે શું? આ સમંતા આનો અર્થ કર્યો અનાયાસેન આચ્છાદ્યતે. વ્રિયતે આવરીયતે અનાયાસેન આચ્છાદ્યતે. અનાયાસેન નિમિત્તાંતન અનપેક્ષ મિથ્યા અભિનિવેશ માત્રેણ. ટૂંકમાં આ સુખને આચ્છાદિત થવા માટે આ મિથ્યા અભિનિવેશ કે મિથ્યા આગ્રહ સિવાય બીજી કોઈ સામગ્રીની જરૂર નથી. દ્વયોપલબ્ધિ નિમિત્તમ હિ તત્ર આવરણમ. આજે આવરણ છે આત્માના આનંદ સ્વરૂપ જે આવરણ છે, માત્ર દ્વય ઉપલબ્ધિ નિમિત્તમ. આ દ્વૈતનું જે ઉપલબ્ધિ કે જ્ઞાન થાય, પ્રતીત થાય છે, પ્રતીત નહીં પણ દ્વૈત માટે જે અભિનિવેશ છે, દ્વૈતની સત્યતાનો જે આગ્રહ છે, એટલું જ માત્ર આવશ્યક છે આ આત્માના આનંદને આચ્છાદિત કરવા માટે. યત્નાંત બે કોઈ યત્નની જરૂર નથી, આગળ યત્ન કરવાની જરૂર નથી. આગ્રહ રાખો એટલું પૂરતું છે. બે યત્ન કરવાની કોઈ જરૂર નથી. આનંદને આચ્છાદિત કરો, પછી શોક ઉભો કરે, બીજો યત્ન કરીએ આપણે, એમ શોક ઉભો કરીએ. પેલા આનંદ આચ્છાદિત થઈ ગયો તો થઈ ગયો જાણે, પણ પછી પેટ ચોળીને પાછો શોક ઉભો કરીએ જાત જાતનો, એ યત્ન માંગેલા છે. તેથી પેલો આમ આનંદ જે આચ્છાદિત થયો એ યત્ન વગર થયેલો જ છે, અને એટલા માટે યત્નપૂર્વક શોક ઉત્પન્ન કરવામાં આવે છે. વગર મફતનો ખરેખર લોકોને દુઃખી થવાનું કોઈ કારણ નથી હોતું. ગમે તે કારણ શોધી શોધીને માણસો દુઃખી કેમ થવું, એની જે નિષ્ણાતતા પ્રાપ્ત કરી છે આપણે, બસ કેમ દુઃખી થવું. દ્વય ઉપલબ્ધિ નિમિત્તમ હિ તત્ર આવરણમ. આ દ્વૈતની ઉપલબ્ધિ પણ ખરેખર ઉપલબ્ધિ થાય, અર્થાત ઉપલબ્ધિ એટલે પરસેપ્શન, પ્રતીતિ. આ જ્ઞાન પ્રતીતિ થઈ એટલે એમાં એના માટે કઈ થવાનું છે. જો ન દેખાતું તો સુષુપ્તિમાં પ્રતીતિ થતી નથી તો કઈ તકલીફ નથી થતી. ભલે આવરણ થતો પણ શોક તો ત્યાં ઉત્પન્ન થતો નથી. તો પ્રતીતિ થઈ એટલે આપણા મનમાં કઈ ને કઈ કલ્પનાઓ થવાની. કશું જોયું એટલે મનમાં કઈ કલ્પના થાય, કઈ એનો નિશ્ચય થયો નથી. જેની પ્રતીતિ થાય છે એ વસ્તુ સત્ય છે, એ પ્રકારનો આગ્રહ હોવાને કારણે પ્રતીતિ માત્રથી જ કંઈક કલ્પના થવાની છે. એ પ્રતીતિ તો નહીં પણ સત્યના આગ્રહથી, પણ એ આગ્રહ પણ કઈ તકલીફ ના આપે જ્યાં એનું નિમિત્ત ના હોય. આ જગતનું પ્રતિનિધિ નિમિત્ત બને છે. એટલે સુષુપ્તિની અંદર પેલું અજ્ઞાન છે, પરંતુ પ્રતિનિધિ ન હોવાને કારણે નિમિત્ત નથી ત્યાં. આ દેહ શું બને છે? નિમિત્ત બને છે. શું? આત્મત્વનો આરોપ કરવાનો નિમિત્ત બને છે. એટલે માત્ર પ્રતિનિધિ નહીં, પરંતુ આવરણ હોવાને કારણે આ પ્રતિનિધિ વિક્ષેપ ક્યારે કામ કરે? જયારે આવરણ હોય ત્યારે. આમ આવરણમાંથી જન્મે છે વિક્ષેપ. આવરણથી સુખનું આચ્છાદન થાય અને વિક્ષેપથી દુઃખની ઉત્પત્તિ થાય. દુઃખમ વિવ્રિયતે યથા. એવું નથી કે દુઃખની પ્રકટીકરણ થવું જ જોઈએ. એ શું છે? વિક્ષેપ છે. આવરણથી સુખનું આચ્છાદન થયું અને વિક્ષેપથી પછી દુઃખ ઉભું કર્યું. દ્વૈતે ગૃહ્યમાણે બી કથમ આત્મ સ્વરૂપ હશે સુખસ્ય અનાશાયના આચ્છાદ્યમાનત્વમ. તમે તો કહો છો આત્મા સ્વયં જ્યોતિ છે, અને ખાલી દ્વૈતનું આ ખાલી મને પ્રતીત થાય એમાં આત્મા સ્વયં જ્યોતિ બચારો કેમ આચ્છાદિત થઈ ગયો? બસ આટલી જ જરૂર છે. દ્વય ઉપલબ્ધિ એટલે દ્વય અભિનિવેશ. આ દ્વૈતની અંદર અભિનિવેશ છે, એ જ આત્માને આચ્છાદિત કરવા પૂરતો છે. ઇતશ્ચાત્મતત્વમ યથાવત ન પ્રતિભાતિ. માત્ર સુખ આચ્છાદિત થયું એટલું જ નહીં, પણ બીજું પણ કારણ. ઇતશ્ચ આત્મતત્વમ યથાવત ન પ્રતિભાતિ. આ બીજું કારણ છે જેને કારણે આત્મતત્વ જે છે યથાવત એનું જ્ઞાન થતું નથી. દુઃખમ છે એ સમજાવે છે આગળ. દુઃખમ છે વિવ્રિયતે પ્રકટીક્રિયતે. સુખ આચ્છાદિત થાય છે, હવે પાછું દુઃખ પ્રકટ થાય છે. તો એક આવરણ, બીજું વિક્ષેપ. હવે ચાલો આ તો છે, આ તો પ્રક્રિયા છે. સ્વાભાવિક એમ લોક વ્યવહાર હે. સત્યાનંદે મિથુનીકૃત્ય. આ સત્યના અનુતને મિથુનીકરણ કરવામાં આવ્યું એટલે આ સ્વાભાવિક લોક વ્યવહાર થઈ ગયો.
અહમ મમ ઇતિ સ્વાભાવિકોયમ નૈસર્ગિકોયમ લોક વ્યવહાર તો છે. તોય પણ કેમ આવું છેડા થવાથી જ્ઞાન નથી થવાનું શું કારણ? એથી પણ બીજું પણ કારણ છે જેથી જ્ઞાન થતું નથી. આ તો સુખ આચ્છાદિત થયું, દુઃખ પ્રગટ થયું અને પછી યથાવત આત્મ પ્રત્યય ભાવે હેતુમાં આવું હોવાને કારણે યથાવત આત્મ પ્રત્યય આત્માને પ્રત્યર્થ આત્માનો નિશ્ચય થતો નથી. એ કહે છે પરમાર્થ પરમાર્થ જ્ઞાનસ્ય દુર્લભત્વાત. આ પરમાર્થ જ્ઞાનની દુર્લભતાને કારણે જો 5મી ફૂટનું કહે છે નનુ સંસાર દશાયામ દુઃખ વિવરણસ્ય સદૈવ સત્વાત પરમાર્થ જ્ઞાનમ કદાપી ન સ્યાત. આપના કહેવા પ્રમાણે સુખ તો હંમેશા આચ્છાદિત જ હોય છે અને દુઃખ હંમેશા પ્રગટ થયેલું જ હોય છે. એનો થઈ તો ક્યારે પણ જ્ઞાન થવાનું જ નથી. તો એવું નથી. શાંતો દાંત ઇત્યાદિ શ્રુત્યા શાંતો દાંતો પરતસ્થિતિક્ષુ શ્રદ્ધાવત. હવે શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાનમ આ પ્રકારની જયારે માનસિક સ્થિતિ કેળવાય ત્યારે જરૂર જ્ઞાન થાય. સાધન સંપત્ત્યનંતરમ દુઃખ વિવરણ સત્વે બી પરમાર્થ જ્ઞાન છે દુર્લભત્વાદ. આ સાધન સંપત્તિ પ્રાપ્ત થાય તો જ પછી ઉપદેશ છે એ ઉપદેશ ખરેખર અસરકારક થતો હોય છે. સાધન સંપત્તિ અનંતરમ દુઃખ વિવરણ સત્વે બી એટલે દુઃખ દૂર થઈ જાય છે. કહેવાનો ભાવ એ છે કે ખરેખર આવું બે વસ્તુ કહી, એક સુખનું આચ્છાદન થાય અને બીજું દુઃખનું પ્રકટ. પણ દુઃખ જતું રહે, આપણું અંતઃકરણ શુદ્ધ થાય તો પેલું દુઃખ જે છે ને જતું રહેતું હોય છે. જ્યાં રજોગુણ ને તમોગુણ હોય ત્યાં જ હંમેશા દુઃખ હોય. મન જયારે સાત્વિક બને, શાંત દાંત ઉપરત તિતિક્ષુ વગેરે થાય તો દુઃખ જતું રહે. અને છતાંય પણ હજી આત્મતત્વનું જ્ઞાન થવા માટે આચાર્ય ઉપદેશ બધી શ્રવણ મનન બધાની આવશ્યકતા હોય છે. પરમાર્થ જ્ઞાન છે દુર્લભત્વાત. તો એ પરમાર્થ જ્ઞાન પ્રાપ્ત થવું સરળ નથી. તત્ સાધનાનામ દુસ્સંપાદિત્વાત. એનું શ્રવણ મનન સાધન છે એ સંપાદન કરવા જરાય સરળ નથી. બે પ્રકારના સાધન છે. એક તો અંતઃકરણ શુદ્ધિ પહેલું સાધન થયું, એ પણ સરળ નથી. અને એ પ્રાપ્ત થયા પછી પણ શ્રવણ મનન એ પ્રાપ્ત થવું એ પણ સરળ નથી. આમ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું જે સાધન છે એને સંપાદન કરવું અત્યંત કઠિન હોવાને કારણે આ પરમાર્થ જ્ઞાન અત્યંત કઠિન છે. દુર્લભત્વા. મિથ્યાભિનિવેશ પ્રયુક્ત સુખ આવરણ દુઃખ વિવરણ કાલે દુર્લભત્વાત. તદ દર્શન સાધન અભાવાત. એ દર્શનના સાધન અભાવને કારણે. એટલે કહે છે આગળ ભાષ્યમાં ભગવાન અસૌ આત્મા અદ્વયો દેવ ઇત્યર્થ. ભગવાન એટલે કોણ? અસૌ આત્મા. આ જે આત્મા છે અદ્વય દેવ સ્વયં પ્રકાશ. દેવ યાથા તથ્યેન ન ભાતિ. સ્વયં પ્રકાશ છે. દેવ કોને કહેવાય? દ્યોતના દેવ. એ પ્રકાશમાન હોવાને કારણે દેવ કહેવાય. એ બિચારો એ પણ પ્રકાશતો નથી. કેમ? આ મિથ્યા અભિનિવેશને કારણે. ટૂંકમાં વિક્ષેપને કારણે. મિથ્યા અભિનિવેશ એ વિક્ષેપ છે. એનું કારણ છે આવરણ. પણ આવરણ અને વિક્ષેપને કારણે અદ્વયો દેવ ન ભાતિ ઇતિ શેષ અસંપાદે સાધનાનામ ન ભાતિ. સુખસ્ય વિદ્યમાનસ્ય આવરણમ અવિદ્યમાનસ્ય દુઃખસ્ય વિવરણમ ઇતિ સ્થિતે ફલિતમાહ. તો આમ સુખ આવરણ થયું અને દુઃખ પ્રગટ થયું. એમ થવાથી શું થાય છે કે છે આગળ અતઃ વેદાંતૈ આચાર્યૈશ્ચ બહુશઃ ઉચ્યમાનોપી નૈવ જ્ઞાતુમ શક્યઃ ઇત્યર્થઃ. અતઃ વેદાંતૈ આચાર્યૈશ્ચ. વેદાંત વડે અને આચાર્ય વડે બહુશઃ ઉચ્યમાનોપી વારંવાર અને બહુ પ્રકારથી એનું પ્રતિપાદન નિરૂપણ થતું હોવા છતાં પણ નૈવ જ્ઞાતુમ શક્ય. એને જાણવું શક્ય નથી. કારણ કે સુખ આચ્છાદિત થયું છે, દુઃખ પ્રકટ થયેલું છે. આત્મની પ્રવચનસ્ય પરિજ્ઞાનસ્ય દુર્લભત્વે. એટલા માટે કે જ્ઞાન સાધન જે છે શ્રવણ મનન એને પ્રાપ્ત કરવા પણ મુશ્કેલ છે. કેમ? તો કહે છે કઠોપનિષદનું આ વાક્ય કહે છે અહીંયા આશ્ચર્યો વક્તા કુશલોસ્ય લબ્ધા
इति श्रुतेः प्रवचनस्य परिज्ञानस्य च आश्चर्य वक्ता આત્મતત્વનો કે વક્તા હોય પણ એક મહાન આશ્ચર્ય છે. એટલે એનું પ્રવચન પ્રાપ્ત કરવું શ્રવણાયાપી બહુભીર્યોનો લભ્ય. મોટાભાગના મનુષ્ય માટે તો આ શ્રવણ કરવા માટે પણ ઉપલબ્ધ નથી. કાયમ ઉપલબ્ધ નથી. આશ્ચર્ય વક્તા, એનો વક્તા આશ્ચર્યજનક છે, અર્થાત દુર્લભ છે. શૃણવંતોપી બહવો યન્ન વિદ્યુઃ, શ્રવણ કરવા છતાં પણ ઘણા બધા લોકો એને જાણી શકતા નથી. કેમ? કુશલોસ્ય લબ્ધા, એનો લબ્ધા અર્થાત એને પ્રાપ્ત કરનાર, એને જાણનાર પણ કુશળ, એ પણ દુર્લભ છે. એટલે કે જે પરિજ્ઞાન છે દુર્લભત્વમ, એનું જ્ઞાતા પણ દુર્લભ છે, વક્તા પણ દુર્લભ છે, અને કદાચ વક્તા મળી પણ ગયો તો પણ જ્ઞાતા પણ દુર્લભ છે. આ વક્તા અને જ્ઞાતા એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના સાધનો છે, એ દુર્લભ હોવાને કારણે આ જ્ઞાન સરળતાથી પ્રાપ્ત નથી થતું. અને એટલા માટે બધા લોકોને આત્મા સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ હોવા છતાં પણ બધાને એનું જ્ઞાન થતું નથી. તો કેમ બધા લોકોનો આવો આગ્રહ હોય છે? આગ્રહ છેવટે તો બધું આ આગ્રહ જ આ બધાને આવરણ કરનારો નીકળ્યો ને. તો પછી પરીક્ષક અભિનિવેશાનામ આત્માવરણત્વે સતી લૌકિક પુરુષ અભિનિવેશાનામ તદાવરણત્વમ કિમ વક્તવ્યમ. પરીક્ષક અભિનિવેશાનામ વિચાર કુશલ દુરાગ્રહાણામ, આ વિચાર કુશળ માણસો છે. વિચાર કુશળ ખરા દુરાગ્રહી માણસો છે. પરીક્ષક એટલે વિચાર કુશલ. વિચાર કુશળ સામાન્ય મનુષ્ય તો વાત જ શું કરવી, વિચારમાં કુશળ જે લોકો છે. પરીક્ષક અભિનિવેશાનામ અપી આવરણાત્મકત્વે સતી, એવું નથી કે જે અજ્ઞાની મનુષ્ય હોય, ભણ્યો ના હોય, એનો અભિનિવેશ આત્માને આચ્છાદિત કરે. જે મોટો પંડિત હોય એનો અભિનિવેશ એટલો જ આચ્છાદિત કરે. અભિનિવેશ માત્ર દુરાગ્રહ માત્ર આચ્છાદિત કરનાર છે, જ્યાં હોય ત્યાં ખરો. અંતેથી જે વિચારમાં અત્યંત કુશળ એવા વિદ્વાન કે પંડિત લોકો છે, એમનો દુરાગ્રહ જયારે આત્માને આચ્છાદિત કરતો હોય ત્યારે પછી બિચારા સામાન્ય લોકોનો આગ્રહ હોય, એનો તો પ્રશ્ન જ શું છે. અને કઈમું કિમ વક્તવ્યમ, એનું કહેવું જ છું, એનું પૂછવું જ છું. એને કઈમું કે ન્યાય કહે છે. એ અસ્તિ ઇત્યાદિના એ કહે છે 83મા શ્લોકમાં. अस्ति नास्त्यस्ति नास्तीति नास्ति नास्तीति वा पुनः चल स्थिरो भयाभावैः आवृणोत्येव बालिशः. બાલિશઃ આવૃણોતિ એવ બાલિશઃ એટલે બાળક બુદ્ધિનો માણસ, મનુષ્ય બાળક બુદ્ધિનો, ગમે તે ઉંમરનો બાળક બુદ્ધિનો મનુષ્ય આત્માને આચ્છાદિત કરી નાખે. કેમ? આત્મા વિશે આવા ખ્યાલ સેવીને. ચલઃ સ્થિર, આત્મા કેવો છે? ચલાયમાન છે. સ્થિર આત્મા સ્થિર છે. ઉભય ચલાયમાન પણ છે અને સ્થિર પણ છે. અભાવ આત્મા કેવો છે? છે જ નહીં, અસત. આવા પ્રકારના આત્મા વિશે આગ્રહો સેવીને આ બાલિશ મનુષ્ય આત્માને આવૃત કરી નાખે છે. એ શું કહે છે? અસ્થિ, જે આત્મા ચલાયમાન છે, શું કહે છે? આત્મા છે. આત્મા સ્થિર છે કે ના? શું છે? નાસ્તિ. ઉભય ચલાયમાન છે ને સ્થિર છે, શું કહે છે? અસ્થિ નાસ્તિ. અને આત્માનો અભાવ છે, શું કહે છે? નાસ્તિ નાસ્તિ. બસ, અસ્થિ નાસ્તિ, અસ્થિ નાસ્તિ, નાસ્તિ નાસ્તિ. આવા પ્રકારના બધા આત્મા વિશેના ખ્યાલ ધરાવનારો બાલિશ આત્માનામ આવરણોથી આત્મા સુખને આચ્છાદિત કરે છે. સમજાવે છે ભાષ્યકાર. અસ્થિ નાસ્તિ ઇત્યાદિ સૂક્ષ્મ વિષયાઃ અપિ પંડિતાનામ ગ્રહાઃ ભગવતઃ પરમાત્મનઃ आवरणाः एव किमुत मूढजनानां बुद्धिलक्षणाः इत्येवमर्थं प्रदर्शयन् आह अस्तीति. આ તો શ્લોકનું ઇન્ટ્રોડક્શન છે, ભૂમિકા છે. અસ્થિ નાસ્તિ ઇત્યાદિ સૂક્ષ્મ વિષયા અભિ પંડિતાનામ ગ્રહ. સામાન્ય મનુષ્યનો ગ્રહ આગ્રહ તો બહુ સ્થૂળ હોય,
હું પુરુષ છું ને સ્ત્રી છું ને ફલાણો છું ને ઢીકણું છું, એવી જાતનો આગ્રહ હોય. વિચાર કુશળ મનુષ્ય જેનો આત્મા પર વિચાર કરે એમનો આગ્રહ બહુ સૂક્ષ્મ હોય. સૂક્ષ્મ દેહાદિ અતિરિક્ત આત્મા વિષય, એ લોકો દેહને આત્મા નથી માનતા. સામાન્ય મનુષ્ય હોય, સ્થૂળ બુદ્ધિ હોય તો દેહને જ આત્મા માનતો હોય. આ વિચાર કુશળ મનુષ્ય હોવાને કારણે એટલું જાણે છે કે દેહ આત્મા નથી, પણ આત્મા વિશે તો પણ આત્મા વિશે અનેક પ્રકારના એમના જે આગ્રહ છે સૂક્ષ્મ આગ્રહ છે. અસ્થિ નાસ્તિ સૂક્ષ્મ આગ્રહ છે. તો એ પ્રકારના સૂક્ષ્મ આત્મા દેહથી અતિરિક્ત આ સ્થૂળ આત્મા જે આગ્રહનો વિષય છે એને સ્થૂળ આગ્રહ કહીએ, પણ દેહથી ભિન્ન જે સૂક્ષ્મ આત્મા છે એ જેના આગ્રહનો વિષય છે એને આપણે સૂક્ષ્મ આગ્રહ કહીએ. એવા સૂક્ષ્મ આત્મા જેનો વિષય છે એવા જે આગ્રહો છે પંડિત લોકોના, એ પણ ભગવત પરમાત્મા આવરણ એવા એ ભગવાન જે પરમાત્મા છે, આગળ જેને માટે ભગવાન શબ્દ વાપરવામાં આવ્યો એ પરમાત્માના એ પણ આવા સૂક્ષ્મ વિષય આગ્રહો છે, પણ એનું આવરણ કરનારા છે. કેવું મૂળ જણાના, તો પછી આ મૂળ મનુષ્ય છે બુદ્ધિ લક્ષણા શરીરાદિ રૂપ આત્મ વિષયક જ્ઞાન રૂપ, આ શરીર વગેરેના આત્મા માનનારા જે આ મૂળ વિષય સામાન્ય મનુષ્યના જે આ સ્થૂળ આગ્રહો છે એ આત્માને આચ્છાદિત કરવા માટે કેવું જ શું હતું એ પ્રદર્શિત કરવા માંગે છે પછીના શ્લોકમાં. એટલા માટે કહ્યું અસ્તિ નાસ્તિ, તો સમજાવે છે શ્લોક ભાષ્યમાં. અસ્તિ આત્મા ઇતિ વાદી કશ્ચિત પ્રતિપદ્યતે નાસ્તિ અપરો વૈનાશિકઃ અસ્તિ નાસ્તિ अपरः अर्धवैनाशिकः सदसद्वादी दिग्वासः नास्ति नास्ति इति अत्यंत शून्यवादी. अस्ति आत्मा इति वादी, अस्ति એટલે કેવો દેહ અતિરિક્ત આત્મા અસ્તિ એવું કોણ કહે છે? વૈશેષિક. અસ્થિ આત્મવાદી કશ્ચિત, કશ્ચિત કોણ છે? પ્રતિપદ્યતે નિશ્ચિનોતિ. હા, પ્રમાતા દેહાદિ વ્યતિરિક્ત અસ્થિ ઇતિ આદ્ય વૈશેષિકાદિ પક્ષ, વૈશેષિકાદિ પક્ષ નૈયાયિક પણ ખરા, અંદર બીજા બધા ખરા, મીમાંસકો ખરા. આત્મા છે પણ કેવો છે? કર્તા ભોગતા. એ લોકો આત્મા છે સ્વીકારે છે તો કેવો છે? કર્તા છે, ભોગતા છે વગેરે. એટલે કેવો છે? ચલાયમાન છે, જેના સ્વરૂપમાં સતત વિકાર આવે છે, પરિણામ આવે છે. આત્મા છે કેવો છે? ચલહ. ચલ એટલે ચલાયમાન, સતત એનું સ્વરૂપ બદલાય કરતો હોય એવો આત્મા છે. કોણ કહે? વૈશેષિકાદિ પક્ષ. વૈશેષિક નૈયાયિક વગેરે લોકો આત્મા છે પણ કેવો આત્મા છે? ચલાયમાન આત્મા છે એવું કહેનારા છે. કશ્ચિત પ્રતિપદ્ય એવું એ પ્રકારે આત્માની પ્રતિપત્તિ એમણે વિચાર કર્યો આત્મતત્વ પર અને આ પ્રકારના નિશ્ચય પર આવ્યા કે આત્મા છે પણ કેવો છે? સુખી દુઃખી કરતા ભોગતા છે. નાસ્તિ ઇતિ અપરઃ વૈનાશિકઃ. પછી કહે છે દેહાદિ વ્યતિરિક્તો ભી નાસૌ બુદ્ધેઃ વ્યતિરિચ્યતે. ક્ષણિક વિજ્ઞાની શું કહે છે? સબ્જેક્ટિવિસ્ટ ક્ષણિક વિજ્ઞાની શું કહે છે? આ દેહથી ભિન્ન છે કરો પણ બુદ્ધિને જ આત્મા માને છે. આ ક્ષણિક વિજ્ઞાની લોકો બુદ્ધિને આત્મા માને છે અને બુદ્ધિ તો પ્રત્યેક ક્ષણે બદલાયા કરતી હોવાને કારણે એ લોકો આત્માને પણ પ્રત્યેક ક્ષણે બદલાતો માને છે. દેહાદિ વ્યતિરિક્તો ભી નાસૌ બુદ્ધેઃ વ્યતિરિચ્યતે. બુદ્ધિ કદાચ જુદો નથી, દેહ કદાચ જુદો છે પણ બુદ્ધિ કદાચ જુદો નથી. ક્ષણિકસ્ય વિજ્ઞાનસ્યૈવ આત્મત્વા. એના માટે બુદ્ધિ એને લોકો વિજ્ઞાન કહે છે, ક્ષણિક વિજ્ઞાન કહે છે, એને જ આત્મા માને છે. ઇતિ દ્વિતીય વિજ્ઞાનવાદી પક્ષ. ટૂંકમાં કોઈ નિશ્ચલ આત્મા નથી. એ લોકો આત્માને જયારે એમ કહેતા હોય કે આત્મા ક્ષણિક છે, એનો અર્થ એ થયો કે કોઈ સ્થાયી આત્મા નથી એમ કહે છે. સ્થાયી આત્મા નથી. કેમ? કારણ કે આત્મા ક્ષણિક છે એવું કહેનારા નાસ્તિ. એ પણ વૈનાશિક જ છે. ક્ષણિક વિજ્ઞાનીને પણ વૈનાશિક જ કહે છે, કારણ કે એ લોકો સ્થિર આત્માને સ્વીકારતા નથી, સ્થાયી આત્માને સ્વીકારતા નથી, માટે એ લોકોને વૈનાશિક કયા. બીજો વૈનાશિક આવો કહે છે અસ્થિ નાસ્તિ ઇતિ અર્ધ વૈનાશિક. અર્ધ વૈનાશિક અપર. બીજો કોણ? સદસદ્વાદી દિગ્વાસાહ. દિગ્વાસાહ એ એક વચન, બહુવચન નથી. દિગ્વાસસ દિશાઓનો વાસ કરનાર એટલે કોણ? દિગંબર જૈન લોકો. એ જમાનામાં દિગંબર પછી આ પાસેથી બધું આવ્યું હશે. શ્વેતાંબર સ્થાનક વાસે પેલા વાસે, પણ તે વખતે ભાષ્યકાર હંમેશા જૈન જયારે શબ્દ કહે ત્યારે દિગંબર કહેતા હોય છે. દિગંબર એ અર્ધ વૈનાશિક આત્મા છે ખરો અને નથી પણ ખરો. એ કેવી રીતે? 5મી ફૂટનોટમાં કહે છે
અસ્થિ નાસ્તિ શરીરાદવ અસ્તિ પાષાણાદવ નાસ્તિ. એમ આત્મા શરીરમાં છે એટલે જે જીવન જીવો છે એમાં આત્મા છે, જળમાં આત્મા નથી. છે ખરો અને નથી પણ ખરો. અવચ્છેદક ભેદેન સત્વાસત્વાદિ ઇત્યર્થ. એવું કેમ કહે છે શરીરમાં આત્મા છે અને અન્યત્ર નથી? કેમ? કારણ કે લોકો આત્મા અને શરીર જેવડો જ માને છે. જૈન દર્શનમાં આત્મા કેવો છે? શરીર જેવડો છે. શરીરમાં પણ વૃદ્ધિક્ષય થાય તો આત્મા પણ વૃદ્ધિક્ષય થાય. આ જ આત્મા વળી પાછા બીજા શરીરમાં જન્મ લે તો જેટલું શરીર એટલો બની જાય પાછો. એટલે આ લોકો વેદાંત લોકો એમની ઠેકડી ઉડાવે કે ધારો કે આ હાથી છે અત્યારે અને ધારો કે બીજા જણનો મચ્છર પણ તો શું થાય એના આત્મા? આટલો મોટો આત્મા છે, મચ્છર જેવો જાય તો શું થાય એનો? ધારો કે મચ્છર હોય એમાંથી પછી હાથી થાય તો શું થાય? દેહ જેવડો આત્મા માનતા હોય એટલે કે જેવો દેહ વધે ઘટે એવો આત્મામાં વધી ઘટી જાય. એ કે જેવી રીતે વરાળ જે પાત્ર હોય એમાં વરાળ હોય એ જે પાત્ર હોય એનો આકાર લઈ લે એવી રીતે. ટૂંકમાં સદસદવાદન એટલા માટે દેહમાં વૃદ્ધિક્ષય થાય તો આત્મામાં પણ વૃદ્ધિક્ષય થાય એવું માનનારા. એને અર્ધવૈનાશિકો એ નથી એવું નથી કહેતો, પણ આટલો જ છે. આટલો છે એટલે અન્યત્ર નથી એમ પણ કહે છે. અંતેથી અર્ધવૈનાશિક એવો અસ્થિ નાસ્તિ અહીં છે અહીં નથી એમ કહેનારો. છે ખરો નથી પણ ખરો. દિગ્વાસા. પછી નાસ્તિ નાસ્તિ ચતુર્થેતુ શૂન્યવાદી પક્ષે શૂન્યસ્ય આત્યંતિકત્વ દ્યોતનાર્થ વીપ્સા નાસ્તિ નાસ્તિ. પેલા એક તો નાસ્તિ કહ્યું, આ નાસ્તિ નાસ્તિ. પેલો નાસ્તિ કહે છે પણ એટલું જ કહે છે કે ક્ષણિક આત્મા છે, સ્થાયી આત્મા નથી. આ તો કહે છે આત્મા નથી જ નથી, એટલે કોઈ પ્રકારનો આત્મા નથી, કશું છે જ નહીં. નાસ્તિ નાસ્તિ અત્યંત શૂન્યવાદી. ટૂંકમાં એ લોકો ક્ષણિકને પણ સ્વીકારતા નથી. શૂન્ય સિવાય બીજું કોઈ તત્વ નથી. શૂન્ય તત્વ કેમ કહેવાય? એટલે કશું છે જ નહીં. અત્યંત શૂન્યવાદી. તો આ કયા લોકો છે? એ દ્વિતીયાર્ધમ વિભજતે. દ્વિતીયાર્ધ શ્લોકનો ઉત્તરાર્ધ સમજાવે છે આગળ ભાષ્યમાં. તત્ર અસ્તિ ભાવઃ ચલઃ ઘટાદિ અનિત્ય વિલક્ષણત્વાદ નાસ્તિ ભાવઃ સ્થિરઃ સદા વિશેષત્વાદ ઉભય ચલ સ્થિર વિષયત્વાદ સદસદ્ભાવઃ અભાવઃ અત્યંત અભાવઃ. કહ્યું ને? ચલ સ્થિરો ભય ભાવ. ચલ સ્થિર ઉભય અભાવ એ સમજાવે છે. તત્ર અસ્તિ ભાવ. અસ્તિ શબ્દોક્ત પ્રમાદા. અસ્તિ જેના માટે કહેવામાં આવે પ્રમાદ કેવો છે? ચલાયમાન છે. વૈશેષિક લોકોના મતમાં આત્મા કેવો છે? ચલાયમાન છે. કેમ? ઘટાદિ અનિત્ય વિલક્ષણત્વ. આત્મા વિલક્ષણ છે. આ ઘટપટ વગેરે કેવા છે? અનિત્ય છે. આમ આત્માને નિત્ય કે ખરો તોય પણ ઘટપટ કદાચ જુદો છે અને તેથી ચલાયમાન જ થયો. વળી આત્માને સુખી દુઃખી કરતા ભોગતા માનનાર લોકો હોવાને કારણે પણ ચલાયમાન છે. આત્મા ચલ. નાસ્તિ ભાવ સ્થિર સદા અવિશેષત્વાદ. આનંદગીરી પણ કહે છે એના વિશે. અનિત્યેભ્ય ઘટાદિભ્ય સુખાદિ આકાર પરિણામિતયા વૈલક્ષણ્યાત અસ્તિ ભાવ યોયમ પ્રમાતોક્ત સહ ચલ સવિશેષ સન પરિણામે ઇત્યર્થ. ચલ એટલે પરિણામે, જેનો પરિણામ આવે સતત પરિવર્તન આવે કારણ કે વિશેષ વાળો છે. સવિશેષ અનેક ક્ષણ સંબંધી સન સ્વવૃત્તિ ધર્માકારણ પરિણામવાન. એટલે આ લોકોનો આત્મા કેવો છે? નિત્ય છે. નિત્ય એટલે ક્ષણિક નથી. દરેક ક્ષણ સાથે સંપર્ક કરનારો છે. અને આત્મા જેવો ક્ષણ સાથે સંપર્ક થાય એટલે એનું રૂપ બદલાય કરે. જેવો સંપર્ક થાય આત્માને સુખ સાથે સુખી બની જાય, દુઃખ સાથે દુઃખી બની જાય. અંતેથી કેવો છે? સવિશેષ. અંતેથી નિત્ય પ્રચલિત સ્વભાવ એટલે સન પરિણામી. એ કેવો છે? તેથી ચલાયમાન છે આત્મા, એટલે કે પરિણામી છે. તો બીજો શું કહે છે? દેહાદ્યતિરિક્તોપી પ્રમાદા બુદ્ધિ વ્યતિરિક્તો નાસ્તિ. બુદ્ધિ અતિરિક્તો નાસ્તિ યો નાસ્તિ ભાવ સહ સ્થિર. આ લોકો ક્ષણિક વિજ્ઞાનીઓ આત્માને ક્ષણિક માને છે પણ સ્થિર માને છે. એટલે આત્મા જે નથી એ સ્થાયી આત્મા નથી. એવું નાસ્તિ ભાવ સહ સ્થિર.
સ્વવૃત્તિ ધારણા કારણે પરિણામ શૂન્ય. એ આત્મા ક્ષણિક હોવાને કારણે એમાં કોઈ પરિણામ નથી આવતું. જો વૈશેષિકોનો આત્મા સ્થાયી છે, પરંતુ બધી જ ક્ષણોનો સંપર્ક કરતો હોવાને કારણે જે ક્ષણના સંપર્કમાં આવે એ એને અનુરૂપ એનામાં પરિવર્તન આવે. એટલે એ વૈશેષિકોનો આત્મા કેવો છે? પરિણામી છે. ચલો, આ વૈનાશિકો એટલે કે ક્ષણિક વિજ્ઞાનીનો આત્મા કેવો છે? એ ક્ષણભર હોવાને કારણે અને કશાય બીજી ક્ષણે સંપર્કમાં જ ના આવે, પણ એના સ્વરૂપમાં કોઈ પ્રકારનું પરિવર્તન ના થાય, માટે કેવો છે? સ્થિર છે. આમ છે ક્ષણિક, છતાં આત્મા કેવો છે? એક ક્ષણનો સ્વભાવ છે, સ્થિર છે. કઈ ક્ષણમાં કોઈ પરિવર્તન ના આવે, કારણ કે એ જ આત્મા બીજી ક્ષણે કોઈનો સંપર્ક ન કરે, માટે એની ક્ષણિકતા એ ક્ષણિક, જયારે ક્ષણિક હોય ત્યારે કેવો છે? સ્થિર છે, અર્થાત પરિણામી નથી. સ્થિરનો અર્થ પરિણામી નથી. એની પ્રત્યેક ક્ષણ અપરિણામી છે. આ લોકોની પ્રત્યેક ક્ષણ પરિણામી છે. નાસ્તિ તિયો નાસ્તિ ભાવ સહસ્થિર નિર્વિશેષત્વાત ક્ષણિકત્વેન અનેક ક્ષણ સંબંધિત્વ અભાવાત. ક્ષણિક હોવાને કારણે બીજી ક્ષણ સાથે સંબંધિત માટે નિર્વિશેષ છે. પ્રત્યેક ક્ષણનો કોઈ વિશેષ નથી. તદભાવ છે, એટલે આવો બીજો અભિપ્રાય છે. એટલે આ બધા અભિપ્રાયો બહુ વિચાર કરી કે ના આવેલા છે, એમને નથી આવેલા. એટલે આ અભિપ્રાય પ્રાપ્ત થવાની પાછળ કયા પ્રકારનું એમનું ચિંતન જે પણ એ બતાવે છે કે એમને નથી આવ્યા, બહુ લાંબો વિચાર કરે ને આ બધા અભિપ્રાય પર આવેલા છે. નાસ્તિ ભાવ પછી સ્થિર સદા અવિશેષત્વાદ ઉભય ચલ સ્થિર વિષયત્વાદ ઉભય અને ચલ એ કહે છે પહેલી ફૂટનોટમાં ચલ સ્થિર વિષયત્વાદ સંસાર દશાયામ પરિણામી મોક્ષ દશાયામ ચ અપરિણામી પરિણામી અપરિણામી વસ્તુત્વાદ. એ પણ ખરું. જૈન લોકો શું માને છે? સંસાર દશામાં આત્મા બદલાયા કરતો હોય, જેમ શરીરનો બદલાયા કરે એમ આત્મા બદલાયા કરે. પણ એક વાર જે કર્મની રજ છે, જેને કારણે આત્મા બધા નીચે આવી ગયા છે, કર્મની રજકણ લાગી ગઈ છે, બંધન એટલે નીચે આવી ગયા છે. એ રજકણ જયારે પૂરી થઈ જાય, આત્મા મુક્ત થાય, પછી એના પોતાના લોકમાં ત્યાં જવાનો, એ લોકમાં જવાનો. અને ત્યાં કેવો છે? અપરિણામી. એવો ને એવો જ રહેવાનો. બધા આત્મા સ્વતંત્ર રહેવાના. ત્યાં બધા ભલે પ્રકાશ સ્વરૂપ સ્વતંત્ર રીતે ત્યાં રહેવાના. એ ગમે તે કલ્પનાનો કે અર્થ નથી. અગત્યની વસ્તુ તો એ છે કે એ લોકો શું કરે છે. ટૂંકમાં જ્યાં સુધી જીવનમાં પવિત્રતા હોય એવું તો વાંધો, જે બધા અભિપ્રાય હોય ખરા, એ ખરું કે આ લોકોને છેવટે તકલીફ આવા અભિપ્રાયને કારણે એમને આ યથાર્થ જ્ઞાનથી વંચિત તો રહી જવાના, છતાં ખૂબ તપસ્યા વગર હોવાના કારણે યોગ અને એ બધી શક્તિઓ ખૂબ હોય છે, પવિત્રતા પણ ખૂબ હોય છે, અને છતાં પણ આત્મા વિશે આ પ્રકારનો ખ્યાલ હોવાને કારણે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી વંચિત રહેવાના છે. એ તો ખરો. અંતેથી આ કહે છે કે સંસાર દશાયામ પરિણામી, સંસાર દશામાં આત્મા સત પરિણામી છે, એકમાંથી બીજા જન્મમાં જાય વગેરે. મોક્ષ દશાયામ છે અપરિણામી, જ્યારે મુક્ત થાય ત્યારે પરિણામી નથી. એ રીતે પરિણામી અપરિણામી વસ્તુત્વાદ ચલ સ્થિર ઉભય. એ રીતે થયો આ ચલ પણ છે અને સ્થિર પણ છે, બંને આવી રીતે એમની માન્યતા છે. અને પેલો તો કેવો છે? અભાવ, એટલે અભાવ અત્યંત અભાવ. બીજો વૈનાશિક છે એ તો અત્યંત અભાવ માને છે. આમ ચાર વસ્તુ થઈ. એટલે કહે છે આગળ ભાષ્યમાં પ્રકાર ચતુષ્ટયસ્યાપી તૈઃ એતૈઃ ચલસ્થિરો ભયાભાવૈઃ સદસદાદિવાદી સર્વોપી ભગવંતમ આવૃણોત્યેવ બાલિશઃ અવિવેકી. પ્રકાર ચતુષ્ટયસ્યાપી પ્રકાર ચતુષ્ટય ઘટકૈ ભૂતૈઃ ઘટકત્વમ ષષ્ઠ્ય. પ્રકાર ચતુષ્ટયસ્યાપી આમાંનો ગમે તે પ્રકાર હોય તો પણ તૈઃ એતૈઃ ચલસ્થિરો ભયાભાવૈઃ સદસદાદિવાદી, સદવાદી, અસદવાદી, સદસદવાદી, અસદવાદી વગેરે, અસદ અસદવાદી, આ બધોય માણસ ભગવંતમ આવરણોથી આ પ્રકારના ખ્યાલ આત્મા વિશે સેવીને જે ભગવાન છે આત્મા, એની તો આચ્છાદન વાસ્તવિક સ્વરૂપને આચ્છાદિત કરે જ છે. આવરણોથી એવ યથાર્થમ ન જાનાતિ. આત્માને જાણે છે પરંતુ યથાર્થ રૂપે નથી જાણતો. એ કહે છે બાલિશ અવિવેકી. એ જ કહ્યું આવરણોત્યેવ બાલિશ, આવરણોત્યેવ બાલિશ. આ બાલિશ અવિવેકી મનુષ્ય આ પ્રકારના આવા આગ્રહો સેવીને આત્માના વાસ્તવિક સ્વરૂપને આવૃત કરી આચ્છાદિત કરી નાખે છે.
प्रकार चतुष्टयस्य अस्तित्वस्य नास्तित्वस्य अस्ति नास्तित्वस्य नास्ति नास्तित्वस्य इति यावत् बराबर છે. तो बालिशत्व सिद्धे फलितम न्याय ઉપર સંહરતી આ આને જરા બાલિશ કહેવાય. આવા બધા વિદ્વાનને ત્યારે પછી બીજા લોકોની વાત શું કરવી એ કહે છે. यद्यपि पंडितः बालिशः एव परमार्थ तत्व अनवबोधात् किमु स्वभाव मूढ़ो जनः इत्यभिप्रायः. यद्यपि पंडित આપણા પંડિત છે તથાપि બાલિશः એવ છતાં પણ કેવો છે બાલિશ જ છે. કેમ? પરમાર્થ તત્વ અનવબોધાત કારણ કે પરમાર્થ તત્વનો વાસ્તવિક બોધ નથી માટે આ ખરેખર કેવો છે બાલિશ જ છે. આ પંડિતોને બાલિશ કહેવામાં આવે કેવું વક્તવ્યમ સ્વભાવ મૂળ જના સ્વભાવ મૂળ જે જન છે એ બાલિશ કહેવાનું શું હતું એ આ કહેવાનો અભિપ્રાય છે. એટલા માટે આત્માનું જે જ્ઞાન છે એ આવા અભિનિવેશને કારણે થતું નથી. આત્માને આવરણ મુક્તમ. ગઈકાલે બધા મને કહ્યું કે સ્વામી આજે વહેલા છોડે એટલે ગઈકાલે જમવાનું વહેલું થઈ ગયું સમજ ના પડે મને. એનો કે ક્લાસ પૂરો થાય જમવાનું થયો કંઈક નિયમ લાગે છે તો એટલે 12 વાગે જમવાનું હોય તો એનો કે 12 વાગે ક્લાસની અપેક્ષા છે એવું મને લાગ્યું ગઈકાલે. એટલે આત્મન આવરણ મુક્તમ આત્માનું જે આવરણ કહેવામાં આવ્યું તો ઉપસંહાર એનો ઉપસંહાર કરે છે કોટ્ય હતી. એ કહે છે 84મા શ્લોકમાં કોટ્યશ્ચતસ્ર એતાસ્તુ ગ્રહૈર્યાસામ સદાવૃતઃ ભગવાનાભિરસ્પૃષ્ટઃ येन दृष्टः स सर्वदृक्. कोट्यः चतस्रः एताः આ 4 પ્રકારના જ અભિપ્રાય છે. આત્મા વિશેના જે અભિપ્રાય હોય એ આ 4 કોટીમાં વિભાજિત થઈ શકે. આટલા જ છે. એતાસ્તુ યાસામ ગ્રહૈ સદા ભગવાન આવૃતઃ. બસ આ 4 જ પ્રકારના અભિપ્રાયો છે જેના આગ્રહને કારણે આ ભગવાન આવૃત થયેલો છે. સામાન્ય મનુષ્ય પણ આપણા ધરાવતા જ હોય છે. વિચાર કર્યા વગર પણ આત્માને સુખી દુઃખી માની લેવામાં આવતો હોય, સ્થૂળ વગેરે માની લેવામાં આવતો હોય અને ચલાયમાન માની લેવામાં આવતો હોય. એટલે સામાન્ય મનુષ્યો જેમણે જીવન પર આત્માનો વિચાર ન કર્યો હોય એમના અભિપ્રાયોને પણ આ કોટીમાં આપણે મૂકી શકીએ. બસ આ 4 જ કોટી, વધારે 5મી કોઈ નથી. ભગવાન આ ભી અસ્પૃષ્ટ હૈ. વાસ્તવમાં ભગવાન જે આત્મા કેવો છે આ ભી અસ્પૃષ્ટ હૈ, આનાથી અસ્પૃષ્ટ છે. યેન દુષ્ટ હૈ. આ બધી કોટી અસ્પૃષ્ટ ભગવાન જે છે એ જેના એના દર્શન જેને થયા છે સહ સર્વદૃક એને બધું જ જોયેલું અર્થાત એ સર્વજ્ઞ છે. તો ભાષ્યકાર કહે છે કીદૃક પુનઃ પરમાર્થ તત્વમ યદવબોધાદ અબાલિશઃ પંડિતો ભવતિ ઇત્યાહ. કીદૃક પુનઃ પરમાર્થ તત્વમ. તો પછી પરમાર્થ તત્વનું શું સ્વરૂપ છે? યદ અવબોધા જેના જ્ઞાનથી બાલિશઃ પંડિતો ભવતી. જે પંડિત હતો પણ કહેવાતો પંડિત હતો વાસ્તવમાં તો બાલિશ હતો. તો બાલિશ માણસ ખરેખરો પંડિત બને. ગતાસૂન અગતાસૂંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. कर्मणि अकर्मयः पश्येत् अकर्म च कर्मयः सबुद्धिमान् मनुष्येषु संयुक्तः कृष्ण कर्मकृत यस्य सर्वे समारंभाः काम संकल्प वर्जिताः ज्ञानाग्निदग्ध कर्माणं तमाहुः पंडितम बुधा. भगवान पंडित शब्द ની વ્યાખ્યા કરે છે ગીતામાં. તો આ બાલિશ है पंडा ब्रह्म विद्या इतः. આ पंडा अर्थात ब्रह्म विद्या જે પ્રાપ્ત થયો એનું નામ પંડિત. તો બાલિશ મનુષ્ય એ આત્મા કહે એ આત્માનું શું સ્વરૂપ છે જેના જ્ઞાનથી આ બાલિશ મનુષ્ય પંડિત બને છે. એવો પ્રશ્ન થાય જ. ઇત્યાહ તો કીદૃક પરમાર્થ તત્વમ. તો કે છે આહ કોટ્યઃ પ્રાવાદુક શાસ્ત્ર નિર્ણયાંતાઃ
एताः उक्ताः अस्ति नास्ति इत्याद्याः चतस्रः यासां कोटीनां ग्रहैः ग्रहणैः उपलब्धिनिश्चयैः सदा सर्वदा आवृतः आच्छादितः तेषामेव प्रावादुकानां यः सः भगवान् कोट्यः चतस्रः एताः एताः कोट्यः एताः सन्ति कोट्यः आ 4 कोटि છે प्रावादुक शास्त्र निर्णयांतः આ કહેવાય પ્રાવાવાદુકાહ હંમેશા વાદ કરનારા લોકો એટલે કેવા પ્રાવાદુકા ટૂંકમાં કોઈ પણ બીજા પ્રકારનો અભિપ્રાય એટલે મંડી જ પડનારા ટૂંકમાં પોતાના વાદને સિદ્ધ કરવા માટે હંમેશા તત્પર પોતાનો વાદ છે એને સિદ્ધ કરવામાં તત્પર ઘણા બધા લોકોને મોટા ભાગના આ તકલીફ જ હોય છે પોતાનાથી જુદા પ્રકારનો અભિપ્રાય ધરાવનારો કોઈ નીકળ્યું એટલે સહન કરી જ ના શકે એને પર તાટકી જ પડે એટલે ભાઈ ભલે ને એ માનતો એમ જે માનવું એ માનવા દે નહીં એમ તો ના જ માનાય આમ જ થવું જોઈએ વાવદુકાહ પ્રાવાદુકાહ આમ સતત આવી રીતે એટલે લોકો વાવદુક એટલે હંમેશા વાદની અંદર જ રહેતો હોય એવા લોકોનું શાસ્ત્ર પ્રાવાદુક શાસ્ત્ર નિર્ણયાંતાહ આવા પ્રાવાદુક લોકોનું પ્રાવાદુકાનામ શાસ્ત્રાણી તજ્જન્ય નિશ્ચય વિષયા આવા પ્રાવાદુક લોકોના જે શાસ્ત્ર છે એ શાસ્ત્રને અંતે એ લોકો જે નિશ્ચય પાવે